टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત આપનું સૌ કોઈનું સ્વાગત છે. હું યશ આપની સાથે મુહૂર્ત ટ્રેડિંગમાં આપ સૌ કોઈ અમારા સાથે આજે જોડાઈ રહ્યા છો અને આજની આ વિશેષ રજૂઆતમાં મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન જે કોઈ પણ મૂવમેન્ટ થઈ રહી છે તે સમજીશું. સૌથી પહેલાં તો સંવતથી સંવત તમને કયા પ્રકારે નિફ્ટીનું મૂવમેન્ટ જોવા મળેલી છે તે આપને બતાવીએ અને અત્યારે ફિલહાલ જે કારોબાર ચાલી રહ્યો છે તેમાં મુહૂર્તના સોદા દરમિયાન જોવા મળી રહ્યું છે કે થોડી એવી મજબૂતી સાથે ઇન્ડેક્સમાં કારોબાર છે. 25,934 મતલબ કે ગઈકાલના હાઈઝને ઉપર તમે નીકળી ગયા હતા અને ત્યારબાદ અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ ફરી એકવાર મજબૂતીના સંકેત. તો એકંદરે બેંક નિફ્ટી છે કે જેમાં થોડી એવી નર્વસનેસ છે. હવે મોટા પરિણામો આવી ચૂક્યા છે એટલે અહીંયા એક પરિસ્થિતિ મિડ કેપ સ્મોલ કેપમાંથી પર્ટિક્યુલરલી સ્મોલ કેપમાં વધારે સારું એક્શન તમને જોવા મળી રહ્યું છે. તો આ એક સ્થિતિ તમે ધ્યાન પર રાખો. જરા સેક્ટર સ્પેસિફિક અપડેટ પર તમને નજર કરાવી દઈએ. મીડિયા 1%થી વધુની મજબૂતી જુઓ. આ એક એવું સેક્ટર હતું જેમાં ગઈકાલે પણ આપણે સોમવારે જે એકચ્યુઅલ દિવાળીનો દિવસ હતો પણ હા આપણે એક્સપાયરીના દિવસે હતા અને ઇવન શુક્રવારે પણ તમને યાદ હોય તો આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આ નિફ્ટી મીડિયા એક એવું સેક્ટર છે કે જેને હવે ધ્યાન પર રાખો. મેટલની અંદર સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સિવાય તમે જુઓ ડિફેન્સ, કેપિટલ માર્કેટ, આઈટી, આ બધા જેવા સેક્ટર્સ છે કે જેમાં મજબૂતી છે. એકમાત્ર લાલ લીલા નિશાનની વચ્ચે ઝોલા ખાતું સેક્ટર છે રિયલ એસ્ટેટ. જોડીશું કાર્યક્રમમાં મારા સહયોગી યોમિકને, આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, આપણે મુહૂર્ત ટ્રેડિંગની પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજનો દિવસ જ્યારે બધા જ લોકો મુહૂર્તના સોદા માટે અહીંયા મળી રહ્યા છીએ ત્યારે નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સની સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. જી બિલકુલ યસ, તમને પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ઇવન હું તો કહું છું કે માત્ર આજનો દિવસ નહીં, આપણા દર્શકોનો બધા દિવસ એટલે કે આખું વર્ષ સારું રહે, તેમના પોર્ટફોલિયોમાં સારો એવો ઉજાસ ફેલાય અને કે સારી એવી અહીંયાથી પ્રોફિટેબિલિટી એમને અહીંયાથી ઇન્ક્રીઝ થાય, કે વેલ્થ ક્રિએશન આપણને અહીંથી બનતી જોવા મળી શકે. અને હવે જો વાત કરીએ આજના સેશનની, તો સૌથી પહેલાં હું વાત કરવા માગીશ તો આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ. આજના દિવસે જો તમે નજર કરો તો આપણને નિફ્ટીમાં આપણને મિક્સ કારોબાર, આપણને સ્ટોક સ્પેસિફિક જોવા મળી રહ્યો છે. હા, સ્ટોક સ્પેસિફિક તમે નજર કરશો તો આપણને એક્શન જરૂરથી જોવા મળી રહી છે. અત્યારે હાલ તમે જો નિફ્ટી તમે નજર કરશો તો તમને 85 અંકની મજબૂતીમાં જોવા મળી રહ્યો છે. જેમાં આપણે નજર કરીએ કમ્પોનન્ટ વાઇઝ તો આજે આપણને સારી એવી એક્શન જોવા મળી રહી છે. સૌથી પહેલો જો સ્ટોક આજે મજબૂતીમાં આવે તો એ છે સિપ્લા. 1.25% મજબૂતી આપણને જોવા મળી રહી છે. સેકન્ડ સ્ટોક તમે નજર કરો તો ઇન્ફોસિસ છે, અહીંયા 1% મજબૂતી જોવા મળી રહી છે. તમે જો એક્સિસ બેંક, ટાટા મોટર્સ, અદાણી બોર્ડ, આ બધા સ્ટોક છે જે પોઝિટિવ કારોબાર કરીએ છીએ. અમુક સ્ટોક છે કે જ્યાં આજે દબાણ પણ જોવા મળી રહ્યું છે, જેવા કે તમે નજર કરશો તો એ છે કોટક મહિન્દ્રા બેંક, 1%ની વેચવાલી જોવા મળી છે. બીજું તમે નજર કરો તો ભારતીય એરટેલ, અહીંયા 0.5% વેચવાલી જોવા મળી છે. તમે જોશો આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઇન્ટ અને ઇન્ટરગ્લોબ એવિએશન, ત્યાં જ આપણને વેચવાલી સાથે જોવા મળી છે. એટલે કે આજે થોડુંક બેન્કિંગ સેક્ટર જે છે એક થોડુંક આપણે કહી શકાય કે ઠંડુ કારોબાર જોવા મળી છે. બાકી ઓવરઓલ તમે જોશો તો નો ડાઉટ કમ્પોનન્ટ આપણને પોઝિટિવ જોવા મળી રહ્યા છે. ઓલમોસ્ટ 10-12 સ્ટોક છે જે નેગેટિવ છે, બાકી બધા સ્ટોક અત્યારે હાલ નિફ્ટીમાં આપણને એક પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. યસ, તો હવે આપણે જઈએ મુહૂર્ત ટ્રેડિંગ માટે. આપણા સાથે જોડાઈ રહ્યા છે અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા. અસીમ સર, સ્વાગત આપનું. અને ગોલ્ડ્સ એન્ડ કેપિટલના વરુણ જોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. અને પહેલાં તો દિવાળીની, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજના આ મુહૂર્તના ટ્રેડિંગના સોદા જે પડી રહ્યા છે તેના માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ. આમ તો અસીમ સર, આપણે આપણી વિશેષ રજૂઆતમાં ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ આજે આપણને એક સ્પેશિયલ, આમ તો ગઈકાલે પણ દિવાળીના દિવસે આખું 9 કલાકનું ટ્રેડિંગ સેશન આપણને મળ્યું હતું અને ગઈકાલે આખો દિવસ જે છે તે ઘણા લોકોએ મુહૂર્ત ગઈકાલે પણ કરી લીધા છે અને સાથે સાથે એક્સપાયરી પણ હતી. પ્લસ અત્યારે પણ મુહૂર્તના સોદા પડી રહ્યા છે. એટલે પહેલાં તો દિવાળીની આજે આપણી પરંપરા છે, ચોપડા પૂજન વગેરે એ બધી પરંપરાની સાથે થોડી શરૂઆત કરીએ. અને અસીમ સર, કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટને? 2026 કેવું રહેશે આપણા સૌ કોઈ માટે, તેની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ. અસીમ સર. ગુડ આફ્ટરનૂન યસ, ગુડ આફ્ટરનૂન યોમિક. સૌપ્રથમ તો આજે જે દિવાળીનો આખો પવિત્ર આપણો તહેવાર છે, આપણા એક દીપાવલીનો જે તહેવાર છે એની હાર્દિક શુભકામનાઓ આપને, આ ન્યૂઝ કેપિટલના પરિવારને તથા આપણા દર્શક મિત્રોને. યસ, બહુ જ એક પ્રોમિનન્ટ જે પ્રશ્ન છે કે એસેટ ક્લાસની જ્યારે પણ વાત આવતી હોય
સ્વાભાવિક રીતે આપણે એક ચર્ચા હંમેશા કરતા હોઈએ છીએ અને અલગ અલગ એસેટ ક્લાસમાં આપણે રિટર્ન પણ એસેસ કરતા હોઈએ છીએ. કરંટ યરમાં ઇક્વિટી થોડું અંડર પરફોર્મર રહ્યું ફોર ક્વાઇટ અ ફ્યુ ટાઈમ, પણ છેલ્લા 8 થી 9 દિવસની જે માર્કેટની મુવમેન્ટ છે એ આખી એને કહી શકાય ને કે આખા વર્ષનું જે વસવાસો હતો એને દૂર કરી દીધો છે. અને જે રીતે અત્યારે મુહૂર્તનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, હું માનું ત્યાં સુધી જે ઓપ્ટિમિઝમ છે એ રિફ્લેક્ટ થઈ રહ્યું છે અને કદાચ ઘણા વખત પછી જે ઉત્સાહ છે દિવાળીના દિવસના મુહૂર્તનો એ આજે જોવા મળી રહ્યો છે. એટલે ઇટ શોઝ કે આવનારું વર્ષ બહુ જ પ્રોમિસિંગ, ઇક્વિટીમાં સારું વળતર આપવાવાળું, અને જે નિરાશા થોડી ઘણી પણ આ કરંટ યરમાં રહી છે એ આવતા વર્ષે 100% આપણને સારું રિટર્ન આપે એવી શક્યતા છે. તો મારા બેસ્ટ વિશિસ તો છે, પણ સાથે મારું ઓપ્ટિમિઝમ પણ છે, અને એ ઓપ્ટિમિઝમ પાછળનું પૂરું ગણતરી પણ છે કે આવનારું વર્ષ ઇક્વિટી માર્કેટ માટે ઘણું સારું રહેવાનું છે. જે બિલકુલ, તો આવનારું વર્ષ આપણે ઇક્વિટી માર્કેટ માટે સારું રહેવાનું છે. અને ઇવન આપણે જેમ વાત કરી રહ્યા દિવાળી, ઇવન આપણા શેરબજારવાળા માટે એમ કહી શકાય કે 2 દિવસ આપણે દિવાળી જેવું ફીલ થઈ રહ્યું છે. ગઈકાલે તો દિવાળી હતી જ, પરંતુ આજે પણ આપણને લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આજે આપણને દિવાળીની વાઇબ્સ જોવા મળી રહી છે. મોહન સર, ગુડ આફ્ટરનૂન. ફરીથી તમને પણ સર ગ્રીટિંગ્સ. અને હવે સર આપણે વિશેષ રજૂઆતમાં આપણે પણ વાત કરી દિવાળીની ઘણી બધી આપણે સ્ટોક સ્પેસિફિક માર્કેટ ઉપર. ફરીથી એક વખત સર આપણે દર્શકોને બતાવીએ કે હવે આ દિવાળીથી આવતી દિવાળી સુધી ઇક્વિટી માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો, નિફ્ટી બેંક નિફ્ટી તમે કયા લેવલથી જોઈ રહ્યા છો, દરેક ઉપર અહીંયાથી વાત કરીએ. યોમિકજી, યશજી, મારા સિવાય યશિન સર અને આપણા બધા જ પરિવારને દિવાળીની શુભકામનાઓ. આપણે જે વાત કરી હતી બધાને હું જય શ્રી કૃષ્ણ કહીશ કે આપણે જે દિવાળીનું જે ટ્રેડિંગ મુહૂર્ત ટ્રેડિંગ છે બહુ સારી રીતે શરૂઆત કરી છે. અને લાસ્ટ ટ્યુઝડે આપણે જ્યારે મળ્યા હતા ત્યારે આપણી વાત થઈ હતી કે 25,300 જે 1100 પોઈન્ટની એક રેન્જ હતી એ બ્રેક કરી અને આપણે હાલ 1-2 સેશન ઓછા પડ્યા, મેં તો કદાચ લાઈફ ટાઈમ હાઈ પણ કરી શક્યો. બેંક નિફ્ટી તો કરી દીધો છે અને 26,000ની વાત કરી તો 26,000ની આસપાસ આપણે પહોંચી ગયા છે. તો બહુ સારું એક બ્રેકઆઉટ મળ્યું છે. સાથે સાથે આપણે જોઈશું તો લાસ્ટ યરને આપણે કમ્પેર કરીએ તો આપણી વાત થઈ હતી કે આ વર્ષે નેગેટિવ પોઈન્ટ્સ જે બહુ ઓછા હતા. ગઈ વખતે Q2નું રિઝલ્ટ અને જે અર્નિંગ્સ હતા બહુ ડિસઅપોઇન્ટેડ હતા અને Q4થી ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હતું. Q1માં ફરીવાર એકવાર થોડું માર્કેટનું ડિસઅપોઇન્ટમેન્ટ મળ્યું હતું. તો આપણે જેમ વાત કરીએ છીએ કે માર્કેટ આ સ્લેવ ઓફ અર્નિંગ્સ, જેમ જેમ અર્નિંગ ઇમ્પ્રુવ થશે, જેમ અર્નિંગ્સ ઇમ્પ્રુવ થશે તેમ તેમ માર્કેટની અંદર આપણને પોઝિટિવ મુવમેન્ટ જોવા મળશે. સાથે સાથે આપ જોશો તો બેન્કિંગ સેક્ટર તરફ ઘણા બધા રિફોર્મ્સ આપણે જોવા મળ્યા હતા, પણ સાથે સાથે આઈટીમાં થોડાક આપણે જે ટ્રમ્પ સાહેબ તરફથી થોડા પણ જે પણ હેડવિન્સ આવ્યા હતા એ દૂર થતા લાગી રહ્યા છે. અને આઈટી સેક્ટરે એક 33,500 થી લઈને 34,000નો એક સપોર્ટ રહ્યો છે. અને નિફ્ટી બેંક જે 2 એન્જિન્સ છે નિફ્ટીના, જે નિફ્ટીને આગળ ચલાવવા માટે જોઈએ છે, તો બેંક નિફ્ટી તો અત્યારે એકદમ આપ જોશો તો એક રફતારથી ઘોડો ચાલતો એમ ચાલી રહી છે. બેંક નિફ્ટી અને ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે. આઈટીના અર્નિંગ્સ પણ એટલા ડિસઅપોઇન્ટેડ નથી અને માર્કેટ એક્સપેક્ટેડ કરતા ઇન લાઇન કહી શકો અથવા થોડા પોઝિટિવ આવ્યા છે. તો આઈટીમાં પણ એક નવો ઘટાડો અહીંયાથી નથી જોવા મળતો. તો આપણે ગ્લોબલ ઇક્વિટીઝને કરીબન ડોલર ટર્મ્સમાં જોયું તો 12 થી 13% આપણે અંડર પરફોર્મ કર્યું હતું અને એક કેચઅપ બાકી હતું. હવે કેચઅપ શરૂ થઈ રહ્યું છે. અર્નિંગ્સ જેમ જેમ આવી રહ્યા છે તેમ તેમ માર્કેટ અત્યારે ઉપર આવી રહ્યું છે અને જે સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે 1100-1200 પોઈન્ટની જે રેન્જ હતી ત્યાં 26,300ની આસપાસ તો એક આપણને ટાર્ગેટ મળી રહ્યો છે. અને એના પછી માર્કેટમાં જો સારી રીતે ન્યૂઝ ફ્લો અને જો યુએસ તરફથી જે ટ્રેડ વોર્સ અને જે ટેરિફનો જે નવા પોઝિટિવ ન્યૂઝ આવી જાય તો આપણે હજુ પણ આગળ એક મોમેન્ટમ જોવા મળે અને હોઈ શકે કે આવનારા વર્ષમાં આપણે 12-15% ની આસપાસની તેજી જોવા મળે. જી બિલકુલ. તો આશા અપેક્ષાઓ તો એ જ છે કે બધાને આ નવું વર્ષ શુભદાયી લાભદાયી નીવડે. અસીમ સર, આટલા વર્ષની આપણી પરંપરા રહી છે મુહૂર્ત ટ્રેડિંગની, જરા મહત્ત્વ સમજી લઈએ. દિવાળીથી દિવાળીનું કહેણ એવી એક લોકવાયકા છે કે એક દિવાળીથી મકર સંક્રાંતિની કહેણ અથવા હોળી સુધીની કહેણ હોય છે, કેણ કહેવામાં આવે છે જેને, અને એ પછીની એટલે કે 6 વર્ષ પહેલાં અને 6 મહિના પહેલાં અને 6 મહિના પછી. એટલે આ જે પરંપરા રહી છે આપણી વર્ષો જૂની ટ્રેડિંગની, ઓર્થોડોક્સ ભલે કહેવાય પણ એ સાયન્ટિફિક જરૂર છે. તો અસીમ સર, આ આજના દિવસે સારો સમય છે આ મુદ્દે વાતચીત કરવાનો. અસીમ સર, બિલકુલ એપ્રોપ્રિએટ ટાઈમ છે, કારણ કે આ બધામાં મારા જે કેરિયરમાં મેં આ બધી વસ્તુ ઘણી જોયેલી છે. ઇવન યસ, હું એવું પણ માનું છું કે અમે લોકો જ્યારે શરૂઆતના જ્યારે આપણું ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ નહોતું ત્યારે પણ પૂનમના ભાવને એક બેઝ રાખવામાં આવતો હતો. પૂનમના જે ક્લોઝિંગ ભાવ હોય એ ભાવને બેઝ રાખીને એના ઉપર આપણે મુવમેન્ટ જોતા હતા. એટલે લાઈક એના ભાવથી ઉપર જાય તો તેજી ગણાય, એનાથી જાય તો નીચે તો મંદી ગણાતી. આ બધા કેલ્ક્યુલેશનો પાસ્ટમાં ગણાતા હતા.
અને જે આપણે વાત કરી કે દિવાળીના દિવસની જે ખાસ કરીને મુમેન્ટ છે એને કેમ ઇમ્પોર્ટન્ટ રાખવામાં આવે છે, તો આ બધા પાછળના ઘણા કદાચ એસ્ટ્રોલોજી દ્રષ્ટિએ વાત હશે અથવા પછી જે આપણી વાયકા તો તમે જેમ કહો છો થંબ રૂલ ગણતા હો, આ બધાનું એક બહુ જ મહત્વ હોય છે. અને ખાસ કરીને દિવાળી અને અગેન જે આપણે મકર સંક્રાંતિની વાત કરી, ઇવન હોળીના દિવસો પણ, આ બધા જે ફેક્ટર્સ છે કે જેમાં ગ્રહોની પણ ચાલ હશે કદાચ, અને માર્કેટના જે પાસ્ટમાં જે બધા અભ્યાસો હતા એમણે આખા ડેટાનું કલેક્શન પણ કરેલું હતું. એટલે જ હું મારું જે ઓપનિંગ રિમાર્કમાં મારું કહેવું હતું કે જે રીતે મને અત્યારે જે મુહૂર્ત ટ્રેડિંગમાં જે રીતે ટ્રેડિંગ દેખાઈ રહ્યું છે એ ફૂલ ઓફ ઓપ્ટિમિઝમ છે. અને મેં જ્યારે એમ કહ્યું કે આવતું વર્ષ બહુ સારું રહે એવી શક્યતા છે, કદાચ એનો બેઝ પણ એ જ હતો. એટલે આમાં બે વસ્તુ છે, જે પુરાના જમાનામાં જ્યારે આવી રીતે સોશિયલ મીડિયા પણ નહોતું કે જે ડેટાનું કલેક્શન નહોતું, ત્યારે મેન્યુઅલી ડેટા કલેક્ટ કરીને એ વખતના જે માર્કેટના જે પાર્ટિસિપન્ટ્સ હતા એ આખા ડેટા તૈયાર કરતા હતા અને એ બેઝ ઉપર મુવમેન્ટ પણ થતી હતી. એ આ મેં ખુદ પણ અનુભવેલું છે. એટલે આ એક દિવાળીથી કરીને જે આપણે કહ્યું પ્રમાણે મકર સંક્રાંતિથી હોળી, આ બધા જ પીરિયડ ઉપર એની માર્કેટની ઇમ્પેક્ટ રહેતી હોય છે. એટલે આપણે કદાચ એસ્ટ્રોલોજીનો હું એક્સપર્ટ નથી, પણ આ વસ્તુ ચોક્કસ એક કામ કરતી આવી છે અને લોકો એને ફોલો પણ કરતા આવ્યા છે. જી બિલકુલ. તો આજે દિવાળીનું જે મહત્વ છે આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કર્યો. હવે સ્ટોક સ્પેસિફિક વખત વાત કરીએ તો વરુણ સર તમારી પાસે આવવા માંગીશ. આજે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં આપણા દર્શકોને કઈ રીતે તમે અહીંથી સ્ટોક સ્પેસિફિક સિલેક્શન માટે અહીંથી સલાહ આપશો સર? યોમિકજી, આપણે સ્ટોક સ્પેસિફિક જઈએ એ પહેલા એક અપડેટ આપીશ. આપણે લાસ્ટ ટ્યુઝડે જ્યારે મળ્યા હતા ત્યારે એપોલો ટાયર પર આપણે ખરીદીની સલાહ હતી અને એની પાસે આપ ટેકનો ફંડાની આપ જોશો તો ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હતા, ટેકનિકલી પણ એક સારું બ્રેકઆઉટ હતું. તો 488 485 ની આસપાસ આપણે એપોલો ટાયર આ બાયનું રેકમેન્ડેશન હતું અને પહેલો ટાર્ગેટ 525 અને બીજો ટાર્ગેટ 550 નો આસપાસનો હતો. અત્યારે જોશો તો અપોલો ટાયર ઓલમોસ્ટ 7 to 8% આપણા જે રેકમેન્ડેડ પ્રાઇસથી ઉપર છે અને 515 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. હજુ પણ સ્ટ્રક્ચરલી સારો પોઝિટિવ છે, રિઝલ્ટ સારા આવવાના છે. અને આ એન્ટાયર આપણે જોશો તો જે ટાયર સ્પેસ છે એની અંદર એક પોઝિટિવ અત્યારે આપણને મોમેન્ટમ મળી રહ્યું છે. તો બિલકુલ આપની પાસે ઇન્વેસ્ટમેન્ટ હોય તો ત્યાં હોલ્ડ કરી શકાય. બીજી સ્ટોક સ્પેસિફિક જો વાત કરીશ તો એડેલવીઝ ફાઇનાન્સ આપ જોશો તો એડેલવીઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ 117-118 ની આસપાસ અત્યારે કામ કરી રહ્યો છે અને એક બહુ બ્યુટીફુલ પેટર્ન્સ અહીંયા બની રહી છે વીકલી, મંથલી અને ડેલી ચાર્ટ્સ પર. તો અત્યારે જો આપણું થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક હોય તો 92 ના સ્ટોપ લોસથી આપણે અહીંયા પોઝિશન બનાવી શકાય અને દરેક ઘટાડે અહીંયા આપણે દરેક 2 કે 3 ઘટાડા% નો ઘટાડો આવે ત્યાં પણ આપણે એડ કરી શકીએ. 92 ના સ્ટોપ લોસથી અહીંયા આપણે પોઝિશન બનાવીએ તો આવનારા સમયમાં 150 થી લઈને 175 ના ટાર્ગેટ બની શકે એમ દેખાઈ રહ્યું છે એડેલવાઇઝનું. ઓકે, સો સર તરફથી એડલવાઇઝ સલાહ બનતી જોવા મળી રહી છે. સર, ટાર્ગેટ સ્ટોપ લોસ કોઈ હોય તો એ પણ સાથે સાથે રિપીટ કરી દઈએ. જી, એડેલવાઇઝનો સ્ટોપ લોસ આપણું મીડિયમ ટુ લોંગ ટર્મનું જો આઉટલુક છે તો 92 નો સ્ટોપ લોસ રાખીએ અને 175 થી લઈને 185 ના ટાર્ગેટ બની શકે એમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો આ સ્ક્રીન પર હવે દિવાળી માટેની પર્ટિક્યુલરલી સલાહ જે સર તરફથી છે તે તમે ધ્યાન પર રાખો. હાસમ સર, સેક્ટર સ્પેસિફિક આપણે હવે ચર્ચા કરીએ તો મુહૂર્ત ટ્રેડિંગમાં બધાનો એક ફેવરિટ કોઈ સ્ટોક કે સેક્ટર હોય છે કે જેના પર હંમેશા તેઓ દર વર્ષે એક જેને કહેવાય ને કે શુકનનું જે ચોપડા પૂજન માટે અથવા તો શુકન માટેનો ટ્રેડ પાડવા માટે એ એક કામ જરૂરથી તેઓ કરતા હોય છે. તો આ વખતે કયું એવું સેક્ટર છે કે જેને ખરેખર ધ્યાન પર રાખવું જોઈએ આવનારા સમય માટે થઈને? કયા એવા સેક્ટર પર હસીમ સર તમે ફોકસ કરી રહ્યા છો આ મુહૂર્ત ટ્રેડિંગ માટે? સૌપ્રથમ તો વાત સાચી છે કે જે રીતે અલગ અલગ સેક્ટર ઇકોનોમીના પેરામીટરને ધ્યાનમાં રાખીને પરફોર્મ કરતા હોય છે, સ્પેસિફિકલી અત્યારે મને જે સેક્ટર પ્રિફર્ડ છે એ કદાચ હું એવી રીતે પ્રિફર્ડ કરું છું કે જેમ ન્યૂ ઇકોનોમી, આપણે એક સમયમાં ટેકનોલોજી સેક્ટરને ન્યૂ ઇકોનોમી કહેતા હતા. અત્યારના સમયમાં જોઈએ તો પેટીએમ છે, આપણે ઇટરનલ છે, સ્વિગી છે અને જે હમણાં લેટેસ્ટ લિસ્ટ થયું છે અર્બન, અત્યારના સમયમાં જે આ રીતે આ બધી કંપનીઓ આમ સ્ટાર્ટઅપના બેઝથી આગળ વધેલી છે. અને તમે પરફોર્મન્સ જુઓ, બે વસ્તુ છે આમાં કે કંપનીએ ઓછા કેપિટલના બેઝ ઉપર એક સારા પ્રીમિયમથી જ્યારે પ્લેસમેન્ટ કરેલું છે એટલે એમની ઇક્વિટીના બેઝમાં રિઝર્વ એઝ સચ ઘણું સારું છે. બીજી બાજુ તમે જોશો તો હવે આ બધી કંપનીઓ પોતે કમાતી થઈ ગઈ છે અને આપણા પ્રોગ્રામમાં પેટીએમ તો મેં વારંવાર ભલામણ પણ કરી છે અને નવી હાઈટ ઉપર ગઈકાલે આજે પણ નવી હાઈ એક એમણે અચીવ કરી છે. પણ કરંટ યર એટલે કે મીન્સ નવા વર્ષની વાત, સંવત 2082 ની વાત કરીએ
તો મને આ બધા સ્ટોક ઘણા બધા સારા લાગી જાય. સ્વિગી, ઇટરનલ, પેટીએમ છે. ઇન શોર્ટ એ બધા જે ન્યૂ ટેકનોલોજી સ્ટોક એને કહી શકાય. અને બીજું જે સેક્ટર મને અત્યારે દેખાઈ રહ્યું છે ને એ ટ્રેડિંગના મુહૂર્તમાં એ પણ રિફ્લેક્ટ થઈ રહ્યું છે ને, દેટ ઇઝ પાવર એન્ડ પાવર રિલેટેડ ઓલ ઇક્વિપમેન્ટ્સ, ટ્રાન્સમિશન. આ બધા સેક્ટર પણ મને બહુ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. યસ, જે રીતે ગઈકાલે આપણે રિલાયન્સના કોમેન્ટ્રી સાંભળી એમાં પણ જે નવી ઇન્વેસ્ટમેન્ટ થયું છે, ન્યૂ એનર્જીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, આ આખો થીમ કરંટ યરમાં બહુ જ સારું પરફોર્મ કરશે એવું મારું માનવું છે. લાઈક સોલાર છે, વિન્ડ પાવર છે, હાઇડ્રોજન છે. રિલાયન્સ તો એનું પાયોનિયર છે, પણ એને આનુષંગિક બધી જ કંપનીઓ સારી પરફોર્મ કરે એવી લાગે છે. એટલે નો ડાઉટ ઓવરઓલ ઇકોનોમીમાં આપણે જ્યારે આ ટાઈપની મુવમેન્ટ જોતા હોય, જેમ વરુણભાઈએ વાત પણ કરી કે જે રીતે ટેરિફનો જે આપણો ભય છે ધીમે ધીમે ઓછો થતો જાય છે, એવરી ડે કંઈક નવા સ્ટેટમેન્ટ આવે છે, પણ બહુ જ રિઝાયલન્સ આપણી ઇકોનોમીમાં દેખાઈ રહ્યું છે. એ સંજોગોમાં મને એમ લાગે છે કે આવનારો સમય ઘણા બધા સેક્ટર સારા પરફોર્મ કરશે. પરંતુ જે પ્રિફર્ડ જો સેક્ટરની વાત કરીએ તો મેં જેમ વાત કરી એ પ્રમાણે જે ન્યૂ જે એવન્યુઝવાળા સ્ટોક છે એ, અને પાવર જનરેટિંગ, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ઇક્વિપમેન્ટ્સ, આ બધા સ્ટોક ઉપર રોકાણકારોને સારું વળતર મળી રહેશે. જી બિલકુલ. તો આપણે જે વાત કરીએ જે દિવાળીના સુકન તરીકે આપણે અહીંથી જોવું હોય તો એક ન્યૂ એજ કંપની છે, પાવર કંપની છે કે જે આપણા સૌકોનું ફોકસ હોવું જોઈએ. આપણે વાત કરી છે સુકનની, તો એક વખત આજે જો તમે નજર કરો તો મુહૂર્ત ટ્રેડિંગના દિવસે ટાટા ગ્રુપ છે કે જેના માટે આ મુહૂર્ત ટ્રેડિંગ ક્યાંક ને ક્યાંક લાભદાયક જોવા મળી રહ્યું છે. દરેક સ્ટોક તમે નજર કરો ટાટા ગ્રુપના આજે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. ટાટા પાવર તમે નજર કરો તો અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટ 7.5% તેજી જોવા મળી છે. ઇવન ટાટા સ્ટીલ તમે નજર કરો ત્યાં પણ 0.5% તેજી છે. ટાટા સ્ટીલ તમે જોશો તો ત્યાં ખરીદારી છે, અને ટાટા પાવર વાત કરો તો ત્યાં પણ આપણને ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર જોવા મળે છે. એટલે કે મોટાભાગના બધા ટાટા ગ્રુપ છે જે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. વરુણ સર, તમને કોઈ સ્ટોક પસંદ છે ટાટા ગ્રુપમાંથી કે જેને આપણે આજના દિવસે એડ ઓન કરી શકાય છે? જી યુમિક, જે આપ જોશો ટાટા ગ્રુપની આપણે જેમ વાત કરીએ એમ સારું એક અત્યારે મોમેન્ટમ મળી રહ્યું છે. ટાટા ગ્રુપમાં અત્યારે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ આપ જોશો તો ત્યાં આપણે જે સ્પેસ છે એમાં એક ટેલવિન્ડ છે, અને અત્યારે જે જીએસટી રાહત પછી આપણે જે આખા સેક્ટરમાં એક ટેલવિન્ડ આવી છે. ટાટા કન્ઝ્યુમર આપ જોશો તો લાસ્ટ 1 યરથી કન્સોલિડેશનમાં છે, કરીબન 1050 આસપાસ એક બેઝ બનાવ્યો છે, અને ત્યાંથી વીકલી ચાર્ટ પર એક બ્રેકઆઉટ મળ્યું છે, કરીબન 1150 થી લઈને 1160 ની આસપાસનો એક રેઝિસ્ટન્સ હતો ત્યાંથી. તો હવે ટૂંક સમયની અંદર 1238 લાઈફ હાઈ છે, એ તો ક્રોસ કરી શકે એમ દેખાઈ રહ્યું છે, અને આવનારા સમયમાં ઓલમોસ્ટ 1400 નો ટાર્ગેટ અહીંયા બની શકે છે. કારણ કે ડેલી ચાર્ટ આપ જોશો તો એક રાઉન્ડિંગ બોટમ બની છે, અને વીકલી ચાર્ટ પર એક કહી શકાય કે કપ એન્ડ હેન્ડલ અથવા તો એક ઇન્વર્ટેડ એચએનએસ જેવી પેટર્ન અહીંયા એક ડેવલપ થઈ રહી છે, અને એની નેકલાઇન છે 1238. તો અહીંયાથી 1238 સુધીનો તો સફર છે જ, પણ જે નેકલાઇનનું બ્રેકઆઉટ છે ત્યાં 300 પોઈન્ટની એક આસપાસનો એક બ્રેકઆઉટ છે. તો ત્યાંથી આપ જોશો તો 1400, તો આ પણ એક ઇન્વેસ્ટમેન્ટ પીક, દિવાળી પીક આપ માની શકો છો. 1050 સ્ટોપ લોસ થી આ સ્ટોકમાં આપણે પોઝિટિવ મોમેન્ટમ બની શકે છે, ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એમ છે, અને થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ આપણો આઉટલુક રાખીએ 6 to 8 મંથ્સનું. આવનારા સમયમાં 1250 થી લઈને 1400 સુધીના ટાર્ગેટ આપણે જોવા મળી શકે એમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો વ્યૂ તમે ટાટા ગ્રુપના સ્ટોક્સ પર આ પ્રમાણે અત્યારે ફિલહાલ ધરાવી શકો છો, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને બઝ બનતો જોવા મળી રહ્યો છે તે છે મિડ કેપ અને સ્મોલ કેપ. બેઝિકલી અત્યાર સુધી એક કમ્પ્લેન રહી છે આપણી વરુણ સર કે સ્મોલ કેપ બહુ પાર્ટિસિપેટ નથી કરી રહ્યું, મિડ કેપે કર્યું છે થોડું ઘણું, બટ સ્ટીલ સ્મોલ કેપ બહુ પાછળ રહી ગયું છે. આજે મુહૂર્તના સોદાઓને જોતા સ્મોલ કેપ ડેફિનેટલી એક સમય 0.5% વધુની તેજી હતી અહીંયા. આ એક ટ્રેડિંગ સેશનને બાજુ પર મૂકીએ તો અત્યાર સુધીનું જે અંડર પરફોર્મન્સ રહ્યું છે, શું તમને એવું લાગે છે કે નવા વિક્રમ સંવતમાં આપણે હવે જોઈ શકીશું કે મિડ કેપ સ્મોલ કેપ પણ હવે ખુલીને ફ્રન્ટ ફૂટ પર આગળ વધતા જોવા મળે? વરુણ સર. યશજી, આપણે સ્મોલ કેપ ઇન્ડેક્સને બે રીતે જોઈ શકાય છે. આપ જોશો તો જે અત્યારે જે અનસર્ટનિટી હતી અને અર્નિંગ્સ જે ઇમ્પ્રુવમેન્ટ નતા આવી રહ્યા, અને અર્નિંગ્સમાં જે લેગાર્ડ હતું, એટલે સ્મોલ કેપ અને મિડ કેપ અંડર પરફોર્મ કરતા હતા. સિલેક્ટ મિડ કેપ જોશો તો એ લોકોનું આઉટ પરફોર્મ સારું રહ્યું, અને અત્યારે એક સારી પોઝિટિવ આપણને મોમેન્ટમ મળી. પણ સ્મોલ કેપમાં વેલ્યુએશન વાઇઝ પણ આપણે લાસ્ટ 5 યર્સનો, એક વર્ષ આપણે છોડી દઈએ, પણ લાસ્ટ 5 યર્સનો કમ્પેરિઝન કરો તો સ્મોલ કેપ હજુ પણ એક હાઈલી રિસ્ક જે સેગમેન્ટમાં છે, અને એની સામે જે આપણા લાર્જ કેપ છે ત્યાં આપણે જોશો તો એક વેલ્યુએશન વાઇઝ સારું એક અહીંયા કમ્ફર્ટ હતું. બીજી વસ્તુ જોશો તો જ્યારે એફઆઈઆઈ નું આપણે આ સિરીઝની પણ શરૂઆત કરી ત્યારે એફઆઈઆઈ ની ઓનલી 6% લોંગ પોઝિશન હતી અને 94% શોર્ટ હતા.
તો કોરોના પછી અથવા તો એના પહેલાના કોઈ પણ એવા અનસર્ટન ટાઈમમાં પણ એફઆઈ આટલી શોર્ટ ક્વેશ્ચન નથી બનાવી. તો જે ફંડનું મેનેજમેન્ટ છે, જે આપણા જે લોકલ ફંડ છે, જે ઇન્ડેક્સને સપોર્ટ કરતા હતા, તો ઇન્ડેક્સ મેનેજમેન્ટની અંદર એમને લાર્જ કેપમાં વધારે એમનું ફંડ ત્યાં એલોકેટ કરવું પડતું હતું અને જે સ્મોલ એન્ડ મિડ કેપમાં એમનું ફંડનું જે એલોકેશન હતું એ ઓછું થતું હતું. પણ જેમ જેમ માર્કેટ સ્ટેબલ થશે, ઇન્ટરનેશનલ ફંડ તરફથી અથવા તો અર્નિંગ્સ તરફથી જે સ્મોલ એન્ડ મિડ કેપમાં જે અર્નિંગ્સ આવતા રહેશે અને એની વેલ્યુએશન જે છે જસ્ટિફિકેશન આવતું જશે, એમ એનું એલોકેશન વધશે. આપણે જોયું એમ પ્રમાણે જે અત્યારે બ્રેકઆઉટ મળ્યું છે 25,500ની ઉપર, ત્યાં સસ્ટેન થાય 26,000ની આસપાસ જો નિફ્ટી કન્સોલિડેટ કરશે, એના પછી સ્મોલ એન્ડ મિડ કેપમાં થોડું એલોકેશન વધતું જશે ફંડ્સનું અને ત્યાં એક આપણને પોઝિટિવ મોમેન્ટમ જોવા મળશે. તો કહી શકાય કે અત્યારે સ્મોલ કેપ 250 ઇન્ડેક્સ આપ જોશો તો 17,300ની આસપાસ છે. એક મોટી રેન્જ છે 17,500 થી લઈને 16,500 1,000 પોઈન્ટ. જો સ્મોલ કેપ ઇન્ડેક્સ સ્મોલ કેપ 250 ની વાત કરીએ, જો સ્મોલ કેપ 250 જો 17,500 ની ઉપર આપણને એક બ્રેકઆઉટ આપવા સક્ષમ બને છે, તો જેને ઓલ ટાઈમ હાઈ છે 18,700 નો, એ પણ ક્રોસ કરી શકે એમ દેખાઈ રહ્યો છે. મોમેન્ટમ પોઝિટિવ છે. 16,500 નો એક અત્યારે આપણે એક જે સપોર્ટ છે ત્યાંથી એક સારું કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને 17,500 પર એક બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. મને લાગે છે જેમ જેમ અર્નિંગ્સ ઇમ્પ્રુવમેન્ટ આવશે એમ સ્મોલ એન્ડ મિડ કેપમાં પણ એક આપણને સારું એવું ટેલવિન્ડ જોવા મળશે. જી બિલકુલ. તો આપણે વાત કરીએ મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં, જેમાં જ આપણને જોઈએ તો સારું એક્સચેન્જ જોવા મળી. જેમાં લાસ્ટ દિવાળીથી આ દિવાળી પણ ઘણા બધા અહીંયાથી તમને એક્સચેન્જ સ્ટોક સ્પેસિફિક જોવા મળી રહી છે. હવે નજર કરો સોનું ચાંદી, ત્યાં તમને આજે એક ભારે માત્રામાં એક ઘટાડો જોવા મળી રહ્યો છે. હસીમ સર, સોના ચાંદીમાં આપણને ખ્યાલ છે કે વન વે તેજી જોવા મળી છે. માત્ર સ્થાનિક નહીં, ઇન્ટરનેશનલ બજારમાં પણ આપણને ખ્યાલ છે કે સોના ચાંદીના ભાવ ઘણા હેવી પ્રમાણમાં કહી શકાય કે અહીંયાથી આપણને વધારો થયો છે. હવે છેલ્લા 3 દિવસથી જોઈએ તો ભાવમાં ઘટાડો જોવા મળે છે. ઇવન આજે પણ નજર કરીએ તો 1 કિલો ચાંદીના ભાવમાં અત્યારે હાલ આપણને 7,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 1,53,000 ભાવ આવી ગયો. 1,72,000 હતો 3 દિવસ પહેલાં. સોનામાં નજર કરીએ તો 1,31,000 રૂપિયા 3 દિવસ પહેલાં ભાવ હતો, આજે 1,27,000 રૂપિયા આવ્યો છે. હવે આવામાં સર ક્વેશ્ચન બે રીતના થાય. એક તો જે લોકોએ માની લો કે આજથી 10-20% નીચે જ્યારે ખરીદી કરી હશે, કે એ લોકો એઝ્યુમ કરીને કે સારા એવા આપણને સોના ચાંદી ભાવ વધવાના છે, ગ્લોબલ અનિશ્ચિતતા છે, આ બધું વસ્તુ ધ્યાનમાં રાખીને તેઓ ખરીદી કરી હશે, તો એ લોકોએ હવે પ્રોફિટ બુકિંગ માટે વિચાર કરવો જોઈએ કે હજુ પણ તેઓ અહીંથી હોલ્ડ કરવું જોઈએ, પહેલું વસ્તુ. અને બીજી વસ્તુ એ કે હવે જે લોકોએ આ તેજીમાં સફર નહીં કરી હોય, તે લોકોએ સફર કરવી હોય તો આ ઘટાડાને કઈ રીતે જોવું જોઈએ અને કયા લેવલ છે કે જે આપણે અહીંથી ખાસ કરીને ફોકસ કરીશું. સર યમિક, હું માનું છું કે કરંટ યરનો મોસ્ટ રિલેવન્ટ ક્વેશ્ચન આ છે, કારણ કે સોના ચાંદીનું જેટલું ડિસ્કશન થયું છે કદાચ બીજા કોઈ સેક્ટરનું એટલું ડિસ્કશન થયું નથી. અને રાઇટલી સો, કારણ કે મારા પોતાના ખુદના અનુભવમાં સોના ચાંદીમાં, ચાંદીની વાત જવા દી, પણ સોનામાં આટલો મોટો ઉછાળો મેં કદાચ પહેલી વાર 1 વર્ષમાં જોયો છે. એઝ ફાર એઝ સિલ્વર ઇઝ કન્સર્ન, સિલ્વરમાં પિરિયોડિકલી અમુક 5, 7, 8 વર્ષે એવું બને છે કે એમાં એક મોટો સટ્ટો ગોથાતો હોય છે અને પ્રાઇસ વધી જાય છે, પછી પાછો એમાં ક્રેશ આવતું હોય છે. હવે આપનો એક ક્વેશ્ચન છે, એનો પહેલાં હું જવાબ આપી દઉં કે જેમણે આ તેજીનો લાભ લેવા માટે કામ કર્યું છે એમણે ચોક્કસ પ્રોફિટ બુક કરવો જોઈએ. મને એવું લાગી રહ્યું હતું, કારણ કે જ્યારે ચાંદીનો ભાવ MCXમાં જે હતો અને હાજર બજારમાં હતો, એમાં જે ડિફરન્સ દેખાઈ રહ્યો હતો, ત્યારે લાગી રહ્યું હતું કે આમાં કોઈકનું વેચાણ પકડાઈ ગયું છે અને એ કારણસર ડિલિવરી શોર્ટેજ થઈ ગઈ છે. વન્સથી એ પ્રોબ્લેમ સોલ્વ થશે પછી એમાં મોટું કરેક્શન આવી શકે છે અને એ રીતે આવ્યું પણ ખરું. આ એક ટેકનિકલ વાત છે, પરંતુ ચાંદીમાં ઇન્ડસ્ટ્રીયલ યુઝ વધવા માંડ્યો છે. સ્વાભાવિક રીતે ચાંદીની ડિમાન્ડ પણ વધેલી છે અને કદાચ હું માનું છું કે સૌથી વધારે આપણે જ કન્ઝ્યુમ કરી રહ્યા છીએ, ઇમ્પોર્ટ પણ કરી રહ્યા છીએ. એટલે ચાંદીમાં વધઘટ વાઇડ થઈ શકે છે અને આ જે અત્યારે પીક થઈ ગયું છે એ હવે ક્રોસ કરતા વાર લાગી શકે એવું છે. ગોલ્ડ માટે મારું એવું માનવું છે, ગોલ્ડની પરિસ્થિતિ થોડી ડિફરન્ટ છે, કારણ કે ઘણા બધા વખતથી અલગ અલગ કન્ટ્રી પોતાના ગોલ્ડના રિઝર્વમાં કોન્સ્ટન્ટ વધારો કરતું રહ્યું છે અને એ કારણસર ડિમાન્ડ પણ ગોલ્ડની સારી રહી છે. ઓફકોર્સ 1 યરમાં 60% રાઇઝ ઇઝ ડેફિનેટલી રિમાર્કેબલ અને એ પછી ફરીથી પાછી એટલી મોટી તેજી કરવી બહુ ડિફિકલ્ટ હોતું હોય છે. પણ પર્ટિક્યુલરલી ગોલ્ડમાં જ્યારે આ એક મારું પોતાનું એવું માનવું છે, આઈ મે બી રોંગ, પણ જે મેં સ્ટડી કર્યો પ્રમાણે ગ્રેજ્યુઅલી જે યસ આપણે એવું માનતા હતા કે 1970 પછી જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ બંધ થઈ ગયા અને જે આપણે જે નોટ છાપાવવાનું શરૂઆત થઈ અને પ્રિવિયસલી એ બધું ગોલ્ડના સ્ટાન્ડર્ડ ઉપર ચાલતું હતું, એની જગ્યાએ આપણે ડોલર રિઝર્વને કામ કરીએ છીએ. તો આવનારા 10, 12, 15 વર્ષ પછી એવું બની શકે છે ગોલ્ડ જે ડોલરનું ડોમિનન્સ છે એ કદાચ ઘટી શકે છે. આ એક અભ્યાસ છે, મે ઓર મે નોટ, પણ એ કદાચ બની શકે કે ડોલરનું ડોમિનન્સ જે ઇન્ટરનેશનલ માર્કેટમાં છે એ ક્યાંક ને ક્યાંક ઓછું થઈ શકે.
તો પછી ગોલ્ડ એટલા માટે પોતાનું દરેક કન્ટ્રી પોતાના ગોલ્ડના રિઝર્વને વધારી રહી છે અને એ કારણસર ગોલ્ડ એટલું બધું ક્રેઝ થાય એવી શક્યતા ઓછી છે અને બાય ચાન્સ નીચે ઘટે જ હજી આપણે ઓબ્ઝર્વ કરીશું કારણ કે હજી પીક લેવલ ઉપર આવ્યા પછી એક માઇનોર કરેક્શન જ ગણી શકાય હજી તો પણ એક વખત સેટલ થયા પછી જજમેન્ટ આવે તો ગોલ્ડ લેવલની હું ચોક્કસ બાય કરવાની સલાહ આપીશ પણ ધીસ ઇઝ નોટ રાઇટ ટાઈમ ટુ બાય ગોલ્ડ અને જેમણે તેજીનો બેનિફિટ લેવા માટે જે કર્યું છે એમને જરૂરથી સોના ચાંદી બંનેમાં પ્રોફિટ બુક કરવો જોઈએ પણ નવું બાય કરવા માટે હું ચોક્કસ કહીશ કે થોડું રાહ જોઈએ આપણે. ઓકે, તો જેને નવું સોના ચાંદીમાં ખરીદી કરવી છે થોડીક રાહ જોવાની સલાહ બની રહી છે અને જેણે સારો એવો અહીંથી નફો થતો હોય એ લોકો એક વખત અહીંથી પ્રોફિટ બુકિંગ માટે વિચાર કરવો જોઈએ. આ વાત થઈ ગઈ આપણે સોના ચાંદીની. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે નજર કરીએ દિવાળીથી દિવાળી જે સ્ટોક સ્પેસિફિક એક્સચેન્જ જોવા મળી છે અને આગળ પણ જોવા મળવાની છે દરેક પર નજર કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે મુહૂર્ત ટ્રેડિંગના તમે જુઓ તો સમાપ્ત થવાનો 15 મિનિટ બાકી છે. નજર કરીએ માર્કેટ ઉપર તો 25,880 એટલે કે 35 થી 40 અંકની તેજી હાલ આપણને નિફ્ટી જોવા મળી છે. હા, બેંક નિફ્ટી તમે નજર કરીશો થોડુંક સ્લાઇડ આપણને લાલ કલરમાં જતું જોવા મળી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો મિડ કેપમાં અત્યારે આપણને 5% મજબૂતી જ્યારે સ્મોલ કેપ 100માં આપણને 0.5% પણ વધારે મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ જ્યારે આપણે દિવાળીની વાત કરી જ રહ્યા છે તો લાસ્ટ દિવાળીથી આ દિવાળી જો આપણે નજર કરીએ તો કોઈ બેસ્ટ આપણને જે પરફોર્મર જો આપણને જોવા મળ્યો તો આપણને જો સૌથી પહેલાં સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરી લે. સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો ઇવન નિફ્ટી 500માં ઇવન નિફ્ટી 50માં તમે જુઓ તો BL જે આપણને 51%નું રિટર્ન આપી રહ્યું છે. એ બાદ તમે નજર કરશો તો આઈસર મોટર્સ અહીંયા પણ તમે જોશો તો ઓલમોસ્ટ 51 થી 52% રિટર્ન લાસ્ટ દિવાળીથી આ દિવાળી જોવા મળી રહ્યું છે. બજાજ ફાઇનાન્સ નજર કરો અહીંયા 55%નું રિટર્ન સૌથી હાઈએસ્ટ રિટર્ન આપણને જોવા મળી રહ્યું છે અને અહીંયા પણ તમે જો તો કારોબાર 1000ને પાર જોવા મળી રહ્યો છે. મારુતિ છે એ બીજું તમે જો એટર્નલ છે કે અહીંયા સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. વારુણ સર તમારી પાસે આવવા માંગીશ. આપણે 5 સ્ટોક મેં તમને અહીંથી વાત કરી BL, આઈસર મોટર્સ, બજાજ ફાઇનાન્સ, મારુતિ અને એટર્નલ. આ 5 સ્ટોક છે કે જેણે લાસ્ટ દિવાળીથી આ દિવાળી સારું એવું રિટર્ન લોકોને અહીંથી બનાવીને આપ્યું છે. આ 5માંથી કોઈ એક સ્ટોક સર તમને પસંદ હોય કે જે હજુ પણ આવતી દિવાળી સુધી અહીંથી જરૂરથી પોર્ટફોલિયોમાં એડ કરવો જોઈએ એવો કોઈ સ્ટોક સર? જી યમિકજી, આપ જોશો તો આ રીતના જે તમે સ્ટોક્સની વાત કરી છે 5 સ્ટોક્સ નિફ્ટીના એમાં આપ જોશો તો બજાજ ફાઇનાન્સ નો ડાઉટ એ જોશો તો એક પરફોર્મર છે અને છતાં ઘણા સમયથી એક બજાજ ફાઇનાન્સનું એક સારું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે. તો બજાજ ફાઇનાન્સ પર આપણું જે પોઝિટિવ રિઝલ્ટ હતું 985 એક બ્રેકઆઉટ આવ્યું હતું ત્યાંથી જીએસટીના રાહત મળ્યા પછી જે આપણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની બધાની વાત કરતા હતા કે કન્ઝમ્પશન લેવલમાં એક આપણને વધારો જોવા મળશે તો બજાજ ફાઇનાન્સ એક બેનિફિશિયરી હતો અપાર્ટ ફ્રોમ ધ બધી જે કંપની છે મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે એના પર. તો બજાજ ફાઇનાન્સમાં જોશો તો 985ની આસપાસના પર રેકમેન્ડેશન હતા 1065ની આસપાસ અત્યારે જોશું 1080ની આસપાસ ટ્રેડ કર્યો છે. હજુ પણ એમાં અપસાઇડ આપણને મોમેન્ટમ દેખાઈ શકે એમ દેખાઈ રહ્યું છે. અને બીજું ડિફેન્સ પર BL નું પણ એક સારું બ્રેકઆઉટ આવ્યું છે 415ની આસપાસ આપ જોશો તો ત્યાંથી એક બ્રેકઆઉટ મળ્યું છે અને આવનારા સમયમાં ત્યાં પણ 450 થી લઈને 500ના લેવલ દેખાઈ શકે એમ છે. તો આ બંને સ્ટોક્સ પર અમારું પોઝિટિવ રુઝાન છે એઝ અ ફંડ હાઉસ અને અહીંયા કોઈ પણ ઘટાડે આપણે ખરીદી કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો વ્યૂ તમને BL માટે બનતો આ રીતે જોવા મળી રહ્યું છે. આપણે IT સેક્ટરની તો અસીમ સર વિશેષ રજૂઆતમાં વાત કરી છે. હમણાં 3 વાગ્યે આપણે દર્શક મિત્રોને દર્શાવવાના છીએ આપણી ખાસ રજૂઆત. પણ મારે સાથે સાથે વધુ એક સેક્ટર કે જે નથી ચાલ્યું અથવા તો હવે ચાલવાની કોશિશ કરશે તે છે ફાર્મા. ટ્રમ્પ સાહેબ હજુ શું ટેરિફ વગેરે લગાવે છે એ ખબર નથી પણ જેનરિક પર ટેરિફ નહીં લાગે એ વાત પાકી છે અને આપણી જે જેનરિક કંપનીઝ છે તેમને પરફોર્મન્સ બહુ સરસ આપેલું છે પાછલા એક સંવતથી સંવત તમે જુઓ તો. એટલે હવે ફાર્મા પર આગળ શું ઓપોર્ચ્યુનિટીઝ પ્લસ ચીન પણ આપણે થોડું એક્સપોર્ટ શરૂ કર્યું છે API સિવાયનું જેનરિક વગેરે જે છે તે તો નવા એવેન્યુઝ કંઈક ટેસ્ટ જરૂર થઈ રહ્યા છે આપણા ફાર્મા સેક્ટર માટે અસીમ સર? સૌપ્રથમ તો યસ, જે રીતે આપણી ફાર્મા ઇન્ડસ્ટ્રી જે રીતે સ્ટાન્ડર્ડ છે આપણા વર્લ્ડ વાઇડ વી આર કન્સિડર એઝ અ ગુડ પ્રોડક્ટની આપણી ક્વોલિટી છે એની ગણાય છે. એઝ ફાર એઝ અમેરિકન માર્કેટ, કારણ અમેરિકન માર્કેટ ઘણું મોટું છે અને જે રીતે યુએસના પ્રેસિડેન્ટ એક જેમ આપણે ટેરિફની વાત કરી એમાં ફાર્મા સેક્ટર ઉપર પણ ટેરિફ લગાડવાની વાત કરી પણ જનરિકને સ્વાભાવિક રીતે બાદ રાખ્યું કારણ કે અમેરિકન માર્કેટમાં જનરિક પ્રોડક્ટની સૌથી મોટી રિક્વાયરમેન્ટ છે અને જો એમાં ડ્યુટી વધારવામાં આવે તો
તો એમને કોસ્ટ ઊંચી જઈ શકે એવી શક્યતા પોસિબિલિટી છે, એટલે એને એમાંથી બાકાત રાખ્યું છે. પણ પેટેન્ટેડ ડ્રગ્સ ઉપર ચોક્કસ એમણે ટેરિફ નાખેલી છે, એટલે એની ઇમ્પેક્ટ ડેફિનેટલી માર્જિનલી આવી છે, નથી આવી એવું નથી કહેતા. અને જો લાસ્ટ યર, એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ એક આપણા દિવાળી ટુ દિવાળી, તો ફાર્મા સેક્ટર આઈ મીન નેગેટિવલી પરફોર્મ કરેલું છે. અને એ અત્યારે હજી પણ જે આપણે ઓવરઓલ માર્કેટની વાત કરીએ તો મોટા ફાયરવર્ક્સ દેખાઈ નથી રહ્યા, પરંતુ જેમ મેં કહ્યું પ્રમાણે કે આપણી જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે બહુ મેચ્યોર છે, અને એ સંજોગોમાં કદાચ એવું બને હજી અનધર મંથ ઓર 2 આપણને થોડું સાઇડલાઇન જોવા મળે, પણ જો યર ટુ યર આપણે કમ્પેરિઝન કરશું જ્યારે પણ આવતા વર્ષે, તો પોઝિટિવલી દેખાવી શક્યતા છે. ઘણી બધી પ્રોડક્ટ આપણે આપણા રિસર્ચ બેઝ ઉપર થઈ રહી છે, અને જનરિક ડ્રગ્સ એસેટ પર પ્રોબ્લેમ નથી આવવાનો, પણ જે પેટેન્ટેડ ડ્રગ્સ છે એને ડિફિકલ્ટી પડી શકે છે. પણ બીજા માર્કેટ ઘણા એક્સપોર્ટ થયા છે, આપણે ઘણી બધી કન્ટ્રી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ થઈ રહ્યા છે, તો જે અમેરિકા માર્કેટમાં જે નુકસાન છે બીજી રીતે રિપો રિકૂપ થઈ શકે એવું છે. પણ આ બધાની વચ્ચે જે કંપનીઓ ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર કામ કરી રહી છે, ખાસ કરીને ટોરેન્ટ ફાર્મા છે કે પછી માન ફાર્મા છે, એ બધી કંપનીઓ મને સારી લાગી રહી છે, જેને આઉટસાઇડ જે કન્સર્ન્સ છે બીજી કન્ટ્રીના એ લાગુ નથી પડવાના, તો એ બધી બહુ સેફ લાગી રહી છે. પર્ટિક્યુલરલી ટોરન્ટ ફાર્માને જેમ વાત કરી, માન ફાર્માની, આ બધા આવી કંપનીઓ જો તમે સિલેક્ટ કરશો તો અનસર્ટનટી ઓછી દેખાશે. પણ અધરવાઇઝ ઓલ્સો જે આ ટેરિફનો અત્યારનો જે ચિંતા છે, જે રોજ આપણને નવા સ્ટેટમેન્ટ મળે છે, આઈ થિંક મંથ ઓર 2 આ બધું સેટલ થતું દેખાઈ જશે, અને અગેન આપણને એ સ્ટેબિલિટી એમાં જોવા મળશે. સો આઈ એમ નોટ વરીડ અબાઉટ મચ અબાઉટ ધી ફાર્મા સેક્ટર. થોડોક વખત હજી આપણે એને ઓબ્ઝર્વ કરીશું, પણ જો ફાર્મા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તો ઇન્ડિયન બેઝ કંપની કે જે એમની પ્રોડક્ટ ઇન્ડિયામાં વધારે વપરાય છે એના પર ફોકસ કરવામાં આવશે, તો મને લાગે છે રોકાણ કરવાનું સારું રિટર્ન મળશે. ઓકે, તો ઓવરઓલ અહીંયા આપણે વાત કરી ફાર્મા સેક્ટર કે જ્યાં આપણે સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. સેક્ટર સ્પેસિફિક વાત કરવી છે તો અહીંયાથી મારે એક સેક્ટર છે જે ઓટો સેક્ટર. આપણને ખ્યાલ છે કે લાસ્ટ દિવાળીથી આ દિવાળી સુધીમાં આપણને ઓટો સેક્ટરમાં 13.5% ઓલમોસ્ટ રિટર્ન અહીંયા આપણને જોવા મળ્યું છે, એટલે કે ડબલ ધેન એફડી એમ કહી શકાય આપણને. હવે અહીંયા આપણને ખ્યાલ છે કે ઓટો સેક્ટરને પણ અહીંયાથી બૂમિંગ કરવા માટે ઘણા બધા કારણ છે, અને હજુ પણ સારી એવી જોવા મળે છે, કારણ કે આપણને ખ્યાલ છે એક તો જીએસટીમાં ભાવ ઘટી ગયા, બીજી વસ્તુ આપણને ખ્યાલ છે કે જે બજેટમાં પણ જે ઇન્કમ ઉપર જે સ્લેબમાં ચેન્જીસ કરવામાં આવ્યો, એટલે કે આ બધા મલ્ટિપલ કારણ છે કે જેના કારણે કન્ઝમ્પશન થીમ તો વધશે, સાથે સાથે આપણને જે ઓટો થીમ છે કે એને પણ સારું એવું અહીંયાથી આપણને એક ફોકસ હોવું જોઈએ. તો એક વખત ઓટો સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો વરુણ સર? અને એક સ્ટોક છે મારે જે ખાસ વાત કરવી છે ફોર્સ મોટર્સ. નિફ્ટી 500ના સૌથી હાઈએસ્ટ રિટર્ન આપનારું હોય દિવાળીથી દિવાળી 150% રિટર્ન ફોર્સ મોટર્સમાં આપણને જોવા મળ્યું છે. તો આગળ કઈ રીતે જોઈ રહ્યા છો સર આ સ્ટોકને પણ? યુમિક, જે આપ નિફ્ટી ઓટોની વાત કરશું તો નિફ્ટી ઓટોનું 27,700ની આસપાસનું એક ટોપ બન્યું હતું, અને ત્યાંથી 19,000 સુધીનું આપણે કરેક્શન જોવા મળ્યું હતું લાસ્ટ યર, અને પછી જીએસટીના જે બેનિફિટ આવ્યા પછી એક બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું. 27,700ની આસપાસથી આપણને એક રિજેક્શન મળી, અને એક ડેલી ચાર્ટ પર આપ જોશો તો 24 EMA 26,700 આસપાસ એક બેઝ બન્યું છે, અને ત્યાંથી ફરીવાર એક બ્રેકઆઉટ મળ્યું છે. તો 27,750 એક હર્ડલ છે, ત્યાંથી જો પ્રીવિયસ હાઈ છે એટલા માટે, અને ત્યાંથી જો એક બ્રેકઆઉટ આવે છે તો ફરીવાર એક નવું બ્રેકઆઉટ આપણને મળશે, અને આપણે ઓટો સેક્ટરમાં બધા જ જે સ્ટોક છે એમાં એક પોઝિટિવ મુવમેન્ટ જોવા મળશે. એસ્પેશિયલી આપ જોશો તો એશર મોટર્સ, મારુતિ હજુ પણ ઘણા સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે ટેકનિકલી. ટીવીએસ મોટર પણ જોશો તો ગઈકાલે જે 52 એક હાઈ એમને ફરીવાર અચીવ કરી દીધી. તો આ બધા સ્ટોક્સમાં એક સારું એવું મોમેન્ટમ છે. આપ જો સ્ટોક સ્પેસિફિક ફોર્સ મોટરની વાત કરશો તો બિલકુલ જે સ્ટોક છે અને ઘણું આઉટ પરફોર્મન્સ આપ્યું છે, અને આવનારા સમયમાં આપ જોશો તો ફોર્સ મોટરમાં હજુ પણ એક સારી તેજી આપણને જોવા મળે છે, કારણ કે 21,000 એક આપ જોશો તો મેઇન ટુ રિવર્ઝનનો એક ટ્રેડ છે વીકલી ચાર્ટ્સ પર, અને ત્યાં 15,700ની આસપાસના એક લેવલ પર એક સપોર્ટ બનાવીને ફરીવાર સ્ટોક રિવર્સલ કરી રહ્યો છે. આવનારા સમયમાં ફરીવાર જે નવી હાઈ છે 21,900ની આસપાસ એ અચીવ કરી શકે એવું દેખાઈ રહ્યું છે, કે ડેલી ચાર્ટમાં એક ચેનલ પેટર્નમાં ચાલ્યો છે, અને અહીંયાથી 17,500ની ઉપર એક બ્રેકઆઉટ જો મળે તો પહેલો ટાર્ગેટ 20,000 અને બીજો ટાર્ગેટ 21,900ની આસપાસનો માની શકાય એવું દેખાઈ રહ્યું છે. જે અત્યારે જે રિસન્ટ જે લો બની છે 15,700ની આસપાસની એક સ્ટોપ લોસ આપણે ગણી શકીએ એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ ઓટો સેક્ટર માટેની ઓવરઓલ આપણે અહીંયાથી ખાસ વાત કરી રહ્યા છીએ. અન્ય અમુક સ્ટોક્સ બેઝિકલી કે જેમાં આપણે સરકારી બેંક્સની ખાસ વાત હવે કરવી જોઈએ, કેમ કે ફાઇનાન્સ અને બેંક્સ આપણી સંસ્થા મતલબ આપણી અર્થતંત્રની કોર જે કહેવાય તે પરિસ્થિતિમાં છીએ. અસીમ સર, હજુ પણ ઘણી સરકારી બેંક્સ છે કે જે બહુ જ સારા વેલ્યુએશન્સ પર
આપણને મળી રહી છે. તો એક વખત એ ચર્ચા આપણે હવે અહીંયાથી ખાસ કરી લઈએ. યસ, આપણે જ્યારે પણ તક મળી ત્યારે આપણા જે પબ્લિક સેક્ટર બેંકોની આપણે ચર્ચા કરી છે અને એ વખતે આપણું ઓપ્ટિમિઝમ આપણે બતાવ્યું હતું. બે વસ્તુ છે. એક તો જે રીતે ઓવરઓલ ઇકોનોમી અત્યારે કામ કરી રહી છે, હું ચોક્કસ એક વસ્તુ એપ્રિશિએટ કરીશ કે ફિસ્કલ ડેફિસિટ છે, ઇન્ફ્લેશન છે, આ બધા જે પેરામીટર્સ છે ઘણા બધા ફેવરેબલ છે. અને લાસ્ટ જે આરબીઆઈની પોલિસી, આઈ થિંક દેટ ઇઝ બહુ જ ગેમ ચેન્જર એટલા માટે, ખાસ કરીને જે ફિનાન્સ કંપનીઓ માટે મોટો બેનિફિટ છે કે બોરોવિંગ એમને ફોરેન કરન્સીમાં પણ લઈ શકાશે, સબ્જેક્ટ ટુ સર્ટન ઓફકોર્સ રૂલ, પણ ઘણી બધી લિક્વિડિટી માર્કેટમાં આવે એવી શક્યતા છે. પર્ટિક્યુલરલી જ્યારે આપણો ક્વેશ્ચન પબ્લિક સેક્ટર બેંકનો છે, તો જે પ્રાઇસ ટુ બુક છે એ બહુ જ એટ્રેક્ટિવ દેખાઈ રહી હતી. આપણે એ પણ ધ્યાન કદાચ દોરીએ કે જે રીતે રિઝર્વ બેંકના જે નોર્મ્સ નવા આવી રહ્યા છે કે જે પ્રોબેબલ લોસ થાય એને પણ તમારે પ્રોવિઝન કરવાનું આવશે, તો આ બધી બેંકો એના માટે તૈયાર થઈ રહી છે, કારણ કે એના માટે એડિશનલ પ્રોવિઝન પણ કંપનીઓએ કરવું પડશે. પણ બે વસ્તુ છે કે જે આ બેંકો માટે ફેવરેબલ છે. એક તો જે રીતે બોન્ડ માર્કેટમાં અનસર્ટનિટી છે અને જે રીતે રેટ ઘટી રહ્યા છે, તો ફરીથી પાછા કોર્પોરેટ અને બોરોવર બેંક તરફ વળેલા છે અને બેંકની ક્રેડિટ અત્યારે વધેલી પૂરેપૂરી શક્યતા છે, વધી રહી છે. ડિપોઝિટ્સ પણ વધી રહી છે, વિસાવીસ ક્રેડિટ ગ્રોથ પણ સારો થઈ રહ્યો છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ ઘણા સારા થઈ રહ્યા છે. એટલે બેંકો માટે તો માનો છું ગોલ્ડન પીરિયડ આવી રહ્યો છે અને ગોઈંગ ફોરવર્ડ આપણને હજી પણ પ્રોફિટેબિલિટી ઘણી સારી ઇમ્પ્રૂવ થાય એવી શક્યતા છે. હું જ્યારે પણ પબ્લિક સેક્ટર બેંકની વાત થતી હોય ત્યારે હું પાસ્ટની એક વાત કહું છું. બિફોર સર્ટન યર્સ આપણે જોયું હતું કે પબ્લિક સેક્ટર બેંકોની પરિસ્થિતિ બહુ જ ફ્રેજાઇલ હતી. એક સારા કેપિટલાઇઝેશન થયા પછી, પ્રોવિઝનિંગ કર્યા પછી, જે નવા જે રૂલ્સ આવ્યા રિકવરીના, એ પછી બેંકોની હેલ્થ ઘણી સારી સુધરી છે અને જે રીતે અત્યારે વેલ્યુએશન પણ અત્યારે પણ દેખાય છે, એ વેલ્યુએશન્સ ઘણા સારા દેખાઈ રહ્યા છે. જે દિગ્ગજ બેંકો છે તો સારી લાગી જ રહી છે, લાઈક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લુક્સ રિયલી વેરી પ્રોમિસિંગ. ઘણા સારા ભાવ આપણે નીચા લેવલથી ઉપર જોવા મળ્યા છે. તે છતાં પણ કદાચ નવા વર્ષમાં એક સારો પરફોર્મર રહેવી શક્યતા છે. એટલે ઇન ઓલ આખું પબ્લિક સેક્ટર બેંકનું બાસ્કેટ પણ મને બેટર લાગી રહ્યું છે અને ફિનાન્શિયલ સર્વિસીસ, ફિનાન્સ કંપનીઓ આ બધા માટે પણ મારો વ્યૂ પોઝિટિવ છે. બિકોઝ ઓફ ધી એક તો ટ્રાન્સપરન્ટ બેલેન્સ બની છે, લિક્વિડિટી સારી છે, ક્રેડિટ ગ્રોથ સારો છે, તો આ બધા ફેક્ટર્સ આ બધી સેક્ટર માટે ઘણું પોઝિટિવ છે. ઓકે, તો આપણે વાત થઈ સરકારી બેંક કે જે આપણા સૌકોનીથી ફોકસ હોવું જોઈએ. યસ, એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય તો આપણે લાસ્ટ દિવાળીથી આ દિવાળી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ છે જેણે સારી તેજી કરી, બજાજ ગ્રુપ છે જેણે સારી તેજી કરી છે, પરંતુ જો આપણે નિફ્ટીના ટોપ 3 લૂઝર્સ જોઈએ ને, તે 3 ટાટા ગ્રુપના છે. તમે જુઓ, TCS 27% નેગેટિવ વાર્ષિક રિટર્ન, ટાટા મોટર્સ 27% નેગેટિવ રિટર્ન, ટ્રેન્ડ તમે નજર કરો 35% નેગેટિવ રિટર્ન. અસીમ સર, તમારી પાસે જ હું આ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ. એવું તો શું ઓબ્ઝર્વ કર્યું આ છેલ્લા 1 વર્ષમાં, શા માટે ટાટા ગ્રુપ છે કે આટલું અંડર પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે? અને એમાં પણ ખાસ કરીને મારે ટ્રેન્ડની સ્ટોક સ્પેસિફિક અલગથી વાત કરવી છે, કારણ કે આ ટ્રેન્ડ તમે જો એક ટાઈમ હતો 6,000 રૂપિયા આજુબાજુ હતો, ત્યારે માર્કેટમાં એવી ચર્ચા ચાલુ હતી કે સ્ટોક ઘણો ઓવરસોલ્ડ છે, પરંતુ સ્ટોક 6,000થી તમે જો અત્યારે 4,700 આવી ગયો છે અને અત્યારે હાલ અહીંયા જ પડી રહ્યો છે, વધવાનું નામ પણ નથી લઈ રહ્યો. બિઝનેસ અપડેટ આવ્યા બાદ પણ ઘટી રહ્યો છે. એક બાજુ જો ફંડામેન્ટલ પર જોઈએ PE રેશિયો ને બધું, તો ઇન્ડસ્ટ્રી PE રેશિયો કરતાં ઓલમોસ્ટ અડધા થઈ ગયા છે. તો સર, એવી તો શું પ્રોબ્લેમ આવી રહી છે આ સ્ટોક પાસે કે જેના કારણે આટલું અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે? આમ તો ઇટ ઇઝ વેરી તો સૌપ્રથમ તો જે આપણે ટાટા ગ્રુપની વાત કરીએ તો ટાટા ગ્રુપમાં જે આપણે અંદર જે નવા એમના ચેરમેન છે જે ટ્રસ્ટના, એ બી પરમેનન્ટ અત્યારે આવી ગયા છે. એટલે એક જે થોડોક કહી શકાય પ્રોબ્લેમ હતો, એ પ્રોબ્લેમ થોડો ઘણો અંશે સોલ્વ થયેલો દેખાઈ રહ્યો છે. પર્ટિક્યુલર ટ્રેન્ડની વાત કરો તો ટ્રેન્ડમાં ચોક્કસ હું પોતે પણ બહુ જ ઓપ્ટિમિસ્ટિક અને પોઝિટિવ હતો, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે છેલ્લા 6 મહિનામાં જ્યાં પણ વેલ્યુએશન્સ મોંઘા લાગ્યા ત્યાં માર્કેટ એને નેગેટિવલી ટ્રીટ કરેલું છે. પર્ટિક્યુલરલી ટ્રેન્ડમાં એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અધરવાઇઝ તમે જોશો તો કંપનીએ પોતાના જે જુડિયો કે જે હાઈએસ્ટ ફૂટફોલ્સવાળી આઈ મીન સ્ટોર છે, એના જે બિઝનેસ મોડલ છે એમાં ઘણા બધા ચેન્જીસ કર્યા પછી એક અપેક્ષા એવી હતી કે કોસ્ટ ઘટશે અને એને કારણસર પ્રોફિટેબિલિટી ઉપર આવશે. પરંતુ જે રીતે પિયર સાથે કમ્પેરિઝન કરવાની વાત આવી ત્યારે સ્વાભાવિક રીતે રોકાણકારોએ એને પ્રિફરન્સ ના આપ્યો અને આપણને મોટો ઘટાડો જોવા મળ્યો હતો. TCSમાં તો આપ જાણો છો એ પ્રમાણે ઇન્ટરનેશનલ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે. ડિસ્પાઇટ ઓલ ઘણા બધા પોઝિટિવ કોમેન્ટ્રી હોવા છતાં પણ હજી જે ઓપ્ટિમિઝમ કહેવાય એવું દેખાઈ નથી રહ્યું. આઈ એમ ડિસઅપોઇન્ટેડ વિથ ધી ટાટા મોટર્સ, કારણ કે જે રીતે મારુતિ કે બીજી બધી કંપનીઓ પરફોર્મ કરી રહી છે, એ રીતે ટાટા મોટર્સનું પરફોર્મન્સ આવ્યું નથી. રોકાણકારોને ક્યાંક ને ક્યાંક નિરાશા સાંપડેલી છે.
ઓફકોર્સ બે કંપનીઓ અલગ થઈ ગઈ છે હવે, કમર્શિયલ વ્હીકલ એઝ વેલ એઝ પેસેન્જર વ્હીકલ. પણ જે રીતે મારુતિએ પરફોર્મન્સ શેરહોલ્ડર માટે આપ્યું છે એ ક્યાંક ને ક્યાંક અંડર પરફોર્મર રહ્યો છે. આપનો જે સ્પેસિફિક ક્વેશ્ચન ટ્રેન્ટ માટે છે, તો મને એવું લાગે છે કે ટ્રેન્ટ અત્યારે રિઝનેબલી પ્રાઇસ છે અને વી વિલ સી એટલીસ્ટ બેટર રિટર્ન ઇન કરંટ યર. એટલે આ ત્રણેય સ્ક્રિપ્ટ જે આપણે રેકમેન્ડ કરીએ એમાં ટ્રેન્ટ માટે મારું ઓપ્ટિમિઝમ છે. ટાટા મોટર અને TCS માટે હજી પણ હું થોડોક આઈ વિલ ઓબ્ઝર્વ હાઉ દે પરફોર્મ, પણ એટલો બધો આઈ વિલ નોટ જમ્પ ટુ ધ કન્ક્લુઝન કે ના લેવું જ જોઈએ. વિલ વેઇટ ફોર ધી આઉટકમ. પણ ટ્રેન્ડ મને એમ લાગે છે કે ધીસ ઇઝ રિઝનેબલી વેલ્યુડ અને થિંગ્સ શુડ એટલીસ્ટ મૂવ ડાઉન. ક્લિયરલી. એટલે આમ પણ હું એ જ કહેવા જઈ રહ્યો હતો કે બહુ ઓબ્વિયસ એક રીઝન જો અસીમ સર હોય તો એ છે કે રતન ટાટા સાહેબ હવે આપણા વચ્ચે નથી, એટલે એ એક બહુ મોટો ડેન્ટ તો ટાટા ગ્રુપને છે જ. પણ તેમ સિવાય મારા જે મેં રિમાર્ક્સમાં એ જ કહ્યું કે આજે જ સમાચાર આવ્યા કે જે રીતે એક ટાટાના જે ટ્રસ્ટના ચેરમેન તરીકે અત્યારે એક એપોઇન્ટમેન્ટ મળી તો ઘણી અનસર્ટનિટી એમાં ઓછી થઈ છે. અને એ ડેફિનેટલી કામ કરે છે, કારણ કે ઇવન આપણા ટાટા કેપિટલના ઇસ્યુ વખતે બી ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. એક્ઝેક્ટલી. અને એના કારણસર સેન્ટિમેન્ટ થોડું અસર ચોક્કસ થતું હોય એ છે. પછી આ કમર્શિયલ વ્હીકલ ડીમર્જ કરીને અલગ આખું કર્યું, એટલે ફંડામેન્ટલી ઘણા બધા ચેન્જીસ છે. ટેકનિકલી પણ આપણે વાત કરી, ફંડામેન્ટલી પણ છે, તો આ મુદ્દાને આપણે ધ્યાન પર રાખીએ. જરા જેમ કે હવે ઓલમોસ્ટ ક્લોઝિંગને નજીક પહોંચી ગયા છે, તો ફટાફટ નજર કરી લઈએ 25,833 પર. અત્યારે ફિલહાલ થોડા એવા લાલ નિશાનમાં આવી ગયા છીએ, તો પહેલાં એ નિફ્ટીને રેડ કરી દો. સેન્સેક્સ, બેંક નિફ્ટી બધા રેડ ઝોનમાં આવી ગયા, એટલે હવે ફાઇનલી દિવાળીમાં આપણને મુહૂર્ત ટ્રેડિંગમાં બંને રંગો પણ જોવા મળી ગયા, એટલે એ પણ એક મુદ્દો છે કે જેને ખાસ તમે ધ્યાન પર રાખો. મિડ કેપ રેડ થઈ ગયું, જુઓ 0.5% આસપાસની તેજી હતી, બધું છેલ્લે વાઇપ આઉટ કરી દીધું. માત્ર સ્મોલ કેપ 0.5% આસપાસની મજબૂતી સાથે જઈ રહ્યું છે. તો મુહૂર્તના સોદા પડી ચૂક્યા છે. પહેલાં તો સ્ટોક સ્પેસિફિક તમને જણાવી દઈએ. HDFC બેંક 1,000ને ઉપર બંધ થવા જઈ રહ્યો છે. ICICI બેંક હજુ પણ આજે બીજો ઘટ્યો પરિણામ આવ્યા બાદ, ગઈકાલે પણ એટલે કે સોમવારે પણ ઘટાડો હતો, આજે પણ તમને જોવા મળી રહ્યો છે 0.5% આસપાસનો ઘટાડો અહીંયા છે. રિલાયન્સ 5%થી વધુ 0.40%ની ઇન્ફેક્ટ ઘટાડા સાથે બંધ થવા જઈ રહ્યો છે. ઇન્ફોસિસ મુહૂર્તના સોદામાં ઘણા લોકો માટેનો ફેવરેટ સ્ટોક રહેલો છે, જે 0.5%થી વધુ 0.70% આસપાસની મજબૂતી સાથે ક્લોઝિંગ અહીંયા થઈ રહ્યું છે. અને ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક ક્લોઝિંગ તમે જોઈ લો, જેમાં મીડિયા સેક્ટર આજે સૌથી વધુ ખરીદદારી અહીંયા જોવા મળી. આપણને સન ટીવી હાઇલાઇટ થયો છે, જે આગળ આપણે ચર્ચા કરી લઈએ. 0.5%થી વધુની ખરીદદારી અહીંયા થઈ. મેટલમાં ખરીદદારી થઈ 5% આસપાસની. ફાર્મામાં ખરીદદારી જોવા મળી, એનર્જી વગેરે આ તે. રિયલ એસ્ટેટમાં સામે પ્રોફિટ બુકિંગ છે. બેંક નિફ્ટીમાં પ્રાઇવેટ બેંક્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, સરકારી બેંક્સમાં થોડું ઘણું. IT થોડું છેલ્લે લાલ નિશાનમાં ગયું. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ એક વખત યોમિક જણાવી દો, અને ત્યારબાદ આપણે પછી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. જો સેટલ થતા થતાં સેન્સેક્સ કંઈક લીલા નિશાનમાં આવ્યો છે, એટલે ઓબ્વિયસલી લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે સારું મુહૂર્ત ક્લોઝિંગ થાય. બટ ટોપ ગેઇનર્સ લૂઝર્સ ક્લોઝિંગ સમયના કયા છે યોમિક? બિલકુલ યસ. હવે આજે મુહૂર્ત ટ્રેડિંગમાં તમે જો તો ઉપલા સ્તરથી થોડીક વેચવાલી આપણને જોવા મળી, તેવા ટાઈમે આપણને જોવા મળશે સિપ્લા સૌથી પહેલાં જ્યાં 0.5%ની આજે આપણને તેજી જોવા મળી છે. એક્સિસ બેંક 0.5%ની મજબૂતીમાં જોવા મળી. ઇન્ફોસિસ, મહિન્દ્રા અને બજાજ ફિનસર્વ છે કે જેમાં આજે આપણને ખરીદારી જોવા મળી છે. વેચવાલીમાં તમે જો ટોટલ 50માંથી 18 સ્ટોક હતા, જે આજે લાલ નિશાનમાં મુહૂર્ત ટ્રેડિંગના દિવસ આપણને બંધ થયા છે. કોટક મહિન્દ્રા બેંક 1%ની વેચવાલી સાથે બંધ થયું છે. ICICI બેંક, એટલે પહેલાં બે સ્ટોક આપણને બેન્કિંગ સ્ટોકમાંથી હાઇલાઇટ થઈ રહ્યા છે. એ બાદ તમે નજર કરો તો મેક્સ હેલ્થકેર, ભારતીય એરટેલ અને સાથે આપણને એશિયન પેઇન્ટ છે કે જેમાં વેચવાલી સાથે આપણને કારોબાર જોવા મળ્યો છે. એક વખત નિફ્ટી 500 ઉપર પણ નજર કરી લઈએ, ટોટલ 500માંથી તમે જોશો 385 સ્ટોક પોઝિટિવ બંધ્યા છે. સૌથી હાઈએસ્ટ તેજી આપણને ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં જોવા મળી છે, 9%ની તેજી. એ બાદ તમે જુઓ તો એકમે સોલાર છે, જુબિલન્ટ ફાર્મા છે, એથર એનર્જી છે અને નુઆમા વેલ છે. આ બધા સ્ટોક છે જે આજે મજબૂતી સાથે મુહૂર્ત ટ્રેડિંગમાં બંધ થયા છે. વેચવાલી આજે ક્યાં જોવા મળી? નિફ્ટી 500માં તો ઓલા ઇલેક્ટ્રિક 3% ડાઉનસાઇડ જોવા મળ્યું છે. મુથુટ ફાઇનાન્સ તમે જુઓ, JM ફાઇનાન્શિયલ છે, સેન્ચુરી પ્લાય છે અને એરિસ લાઈફ સાયન્સ છે. આ બધા સ્ટોક છે જે આજે મામૂલી વેચવાલી સાથે આપણને બંધ થતા જોવા મળ્યા છે. યસ. હવે આવો આ જે ચર્ચા છે તેને આગળ લઈ જઈએ, અને આપણે જેમ વાત કરી રહ્યા હતા, બેઝિકલી એક સરપ્રાઇઝ અહીંયાથી ખાસ આપણને જોવા મળી રહી છે. SBI વગેરે આ તે બધાની અંદર પણ નિફ્ટી મીડિયા મારે હવે આગળ લઈને આવવું છે. આપણી સાથે વરુણ સર હોય તો વરુણ સરનો હવે જરા એક વખત ચિત્ર બતાવી દો, અને આપણે જોઈ રહ્યા છીએ. યસ, વરુણ સર આવી ગયા છે. નિફ્ટી મીડિયા આજનું નહીં વરુણ સર, આ છેલ્લા 4-1 દિવસથી તમે જોયું હોય ને તો અહીંયા કંઈક એક્શન થયું છે. પહેલાં PVR ચાલ્યો, હવે આજે સન ટીવીમાં સારું શોપિંગ કર્યું છે મુહૂર્તમાં લોકોએ. એટલે બેઝિકલી આ એક એવું સેક્ટર છે કે જે થોડું ટર્ન અરાઉન્ડ મે બી કરવાની કોશિશ કરી રહ્યું છે. વરુણ સર.
યશજી, આપ જોશો તો નિફ્ટી મીડિયાની અંદર આપણે જોશું તો એક ઘણા સમયથી આપણને જે નિફ્ટી મીડિયાની કંપનીઝમાં જે આપણને એક નેગેટિવ રુઝાન જોવા મળ્યું છે, અને આ જોશું તો જી ટીવી પછી સન ટીવી એની અંદર પણ આપણને સારા એવા લેવલ્સ અત્યારે આપણને જોવા નથી મળે. પણ અત્યારે જે ઇન્ડાઇસીસ છે અત્યારે ના જે લોંગ ટર્મ મૂવિંગ એવરેજીસ નીકળી રહ્યા છે, પણ અહીંયા એક બેઝ બિલ્ડિંગ થઈ રહ્યું દેખાઈ રહ્યું છે. ઇન્સ્ટિટ્યુશન્સની એક્શન જોવા મળી રહી એમ દેખાઈ રહી છે. સન ટીવી એક સ્ટોક છે સ્પેસિફિક, જે અમે પણ અત્યારે પણ અમારું એક કવરેજ છે, અને ત્યાં આવનારા સમયમાં પોઝિટિવ આપણને મોમેન્ટમ જોવા મળે એવું દેખાઈ રહ્યું છે. તો નિફ્ટી મીડિયા પર આવનારા સમયમાં ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે તમે પીવીઆર આઇનોક્સની વાત કરી, તો ત્યાં પણ આપણે જોશો તો એઝ અ કંપની જે લોકો પણ જે નવા ઇનિશિયેટિવ લઈ રહ્યા છે, અને ત્યાં જોશો તો જે ઓટીટી તરફથી જે કોમ્પિટિશન જોવા મળી રહી હતી, હાલ ફિલહાલ ત્યાં પણ જે નવા ઇનિશિયેટિવથી કંપનીને થોડા ત્યાં એવા બેનિફિટ્સ થતા દેખાઈ રહ્યા છે. તો સન ટીવી અને પીવીઆર આઇનોક્સ પર અમારું પોઝિટિવ એક કવરેજ છે. ઓકે, તો આપણે વાત થઈ મીડિયા કે જેમાં આપણે સારી વાત કરી સન ટીવી અને પીવીઆર આઇનોક્સ છે કે જ્યાં આપણે વ્યૂ પોઝિટિવ રાખીશું. બીજું ગ્રીન ઝોનમાં થયા. યસ, બિલકુલ. સેન્સેક્સ થયું એટલે સ્વાભાવિક છે કે નિફ્ટી બી આપણે ગ્રીન થઈ ગયા છે. હા, બેંક નિફ્ટી છે જે થોડુંક 26 અંકના ઘટાડા સાથે થયું છે, પરંતુ નો ડાઉટ સારું એ છે વસ્તુ કે આપણે છે લીલા નિશાનમાં બંધ, એટલે માટે હું લીલું પહેરીને આવ્યો છું, જેથી કરીને માર્કેટ લીલા નિશાનમાં બંધ થાય. સો ઓવરઓલ હવે આપણે વાત કરી રહ્યા હતા સ્ટોક સ્પેસિફિક. તો અસીમ સર, મારે તમારી પાસે લઈને આવ્યું છે બે બેંક, એક છે સરકારી અને એક છે પ્રાઇવેટ બેંક. પ્રાઇવેટ બેંકમાં આપણને સર ખ્યાલ છે મોટાભાગની બધી બેંકોના રિઝલ્ટ આવી ગયા છે. એક બેંક બાકી છે એ છે કોટક મહિન્દ્રા બેંક, અને સરકારી બેંકમાં કોઈ એક મોટી દિગ્ગજ બેંક બાકી હોય એ છે સર એસબીઆઈ. એસબીઆઈ નવા રેકોર્ડ હાઈ ઉપર નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે. હવે 900 ની ઉપર ટકી તો રહ્યું છે. કેટલા ચાન્સીસ તમે જોઈ રહ્યા છો કે આ પરિણામ, કારણ કે છેલ્લા 2-3 ક્વાર્ટર આપણને ખ્યાલ છે કે ઓલમોસ્ટ માર્કેટ એક્સપેક્ટેશન પ્રમાણે એસબીઆઈ રિઝલ્ટ આવ્યા છે. હવે લાગી રહ્યું છે કે આ રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક સ્ટોકને 4 ડિજિટ બાજુ લઈ જાય, અને કોટક મહિન્દ્રાના બેંકના પણ પરિણામ તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? આપણે હમણાં જે ચર્ચા કરી કે બેન્કિંગ સેક્ટરમાં હંમેશા આપણે પ્રાઇસ ટુ બુક જોતા હોઈએ છીએ, અને જો તમે અગાઉના 7 થી 8 મહિના જુઓ તો બધી બેંકોના પ્રાઇસ થોડા અંડર પરફોર્મર રહ્યા હતા. અને જ્યારે માર્કેટ મેનેજરમાં આપણે એક ટ્રેન્ડની વાત કરી કે જ્યારે વેલ્યુએશન્સ મોંઘા હોય તો સ્વાભાવિક રીતે માર્કેટ એને પનિશ કરતું હોય છે. સામે છેડે જ્યાં વેલ્યુએશન એટ્રેક્ટિવ ત્યાં એલોકેશન વધતું હોય છે. અને બેઝિકલી જેમ આપણે આટલી અનસર્ટન્ટી રાઈટ ફ્રોમ આ જ્યારથી અમેરિકન પ્રેસિડેન્ટ નવા આવ્યા ત્યારથી આપણે એવરી ડે નવું સ્ટેટમેન્ટ સાંભળવા મળે છે. અને ભારત જેવી ઇકોનોમી કે જેમાં ઘણી વખત એક નેગેટિવ ન્યૂઝ ઘણી બધી અસર કરતી હોય છે. અને આપણે જોયું કે એફઆઈઆઈનું કોન્સ્ટન્ટ સેલિંગ આપણા માર્કેટમાં હોવા છતાં આપણા માર્કેટનું રિઝાયલન્સ વોઝ રિમાર્કેબલ. હવે આ બધાની વચ્ચે પિરિયોડિકલી સરકારે ઘણા બધા પ્રોએક્ટિવ એક્શન લીધા. રિઝર્વ બેન્કે પણ ઘણું બધું સરસ કામ કર્યું, અને ખાસ કરીને ઇકોનોમી જ્યારે સ્ટેબલ હોય, મોન્સૂન સારું છે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલમાં છે, તો આ બધા જે ટેક્સ કલેક્શન સારા છે, અને સામે જીએસટીની એક આપણે જીએસટીમાં પણ સારો એવો આપણને ઘટાડો જોવા મળ્યો. આ બધું જે પોઝિટિવ ફેક્ટર છે એ બેન્કિંગ સેક્ટરને નવા ફ્યુલ આપવા માટે તૈયાર થઈ ગયું છે. મેં જેમ હમણાં વાત કરી, ક્રેડિટ ગ્રોથ સારો એવો વધી રહ્યો છે. એટલે કોટક મહિન્દ્રા બેંકની વાત કરો કે એસબીઆઈના વાત કરો, તો એ બંને બેંકોના રિઝલ્ટ મારું માનવું છે કે ઘણા સારા આવશે. અને કદાચ આ તો ઠીક છે, સપ્ટેમ્બર ક્વાર્ટરની આપણે ચર્ચા કરી હતી, પણ ડિસેમ્બરના ક્વાર્ટરના રિઝલ્ટ તો ઘણા સારા આવશે એવું ડેફિનેટલી હું માનું છું. તો એ સંજોગોમાં જે આપનો સ્પેસિફિક પ્રશ્ન સ્ટેટ બેંક હતો કે 4 આંકડા ક્રોસ કરશે કે નહીં, હું બહુ જ કોન્ફિડન્ટ છું કે આવનારો સમય આપણને ઘણા વખત પછી કદાચ ફર્સ્ટ ટાઈમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1000ની ઉપર જોવા મળી શકે છે. અને અત્યારે એક હંમેશા આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે પ્રાઇવેટ વર્સિસ પબ્લિક સેક્ટર બેંકની ચર્ચા કરતા હોઈએ છીએ, તો એટલીસ્ટ ફોર શોર્ટ ટુ મીડિયમ ટર્મ મને પબ્લિક સેક્ટર બેંક ઘણું સારું પરફોર્મ કરી શક્યતા છે. સો જો કમ્પેરિઝન કરવાની આવશે તો હું પબ્લિક સેક્ટર બેંક ઉપર વધારે વેઇટેજ આપીશ. સર, હવે આપણે બીજી બધી ચર્ચાઓ તો ખાસી એવી કરી ચૂક્યા છીએ, પણ મારે એક એક્સપોર્ટ સેક્ટર તમારા સાથે ચર્ચા કરવી છે. રીઝન એ છે કે આપણે વોકલ ફોર લોકલ, મેક ઇન ઇન્ડિયા એને એટલું પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આપણે ત્યાં બનતી ચીજ વસ્તુઓને એક્સપોર્ટમાં સતત વધારો આપવા માટે, એ ચાહે મશીનરી હોય કે ચાહે નાનામાં નાની ચીજ વસ્તુ હોય કે પછી ખાવા પીવાનું હોય, જેમ કે એલટી ફૂડ્સની હું ખાસ વાત કરવા માગું છું તમારા સાથે. અત્યારે ભારતના બાસમતી સૌથી વધુ પ્રખ્યાત છે સમગ્ર દુનિયાભરમાં, અને એલટી ફૂડ્સ જે છે એ બાસમતીમાં સૌથી મોટું નામ એક રીતે જોવા જાવ તો કહી શકાય. તમને એવું લાગે છે કે આ સેક્ટર પર આપણે ધ્યાન રાખવું જોઈએ? એફએમસીજીમાં પણ આવે છે, આપણી ઇન્ડિયન બ્રાન્ડમાં બહુ સ્ટ્રોંગ પ્લેયર તરીકે પણ એલટી ફૂડ્સ તમે જોવા જાઓ તો એ બહુ મોટું નામ ગણી શકાય. અસમ સર. યસ, એક ઓપ્ટિમિઝમ એક વસ્તુ છે, પણ એક રિયાલિસ્ટિકમાં વસ્તુમાં વાત કરીએ
તો જ્યારે પણ એક્સપોર્ટની વાત આવે છે, ખાસ કરીને એલટી ફૂડ્સની પણ વાત આવે છે, આ બધી જ કંપનીઓ બહુ સારું એક્સપોર્ટ કરી રહી છે. ઇવન ગોકુલાસ એક્સપોર્ટ પણ સારું કરી રહ્યું છે. પણ પ્રશ્ન એક જ થાય છે કે જ્યારે ઘણી બધી કન્ટ્રીઓ પોતાના જે ઇન્ટરનલ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને તો એમના ત્યાં સપ્લાય કે અધર્સ રીઝન્સ એ લોકો રિસ્ટ્રિક્શન મૂકી જતા હોય ત્યારે સમસ્યા ઊભી થતી હોય છે. એ પોલિસી રિમેન્સ સેમ તો કોઈ ઇશ્યુ નથી, પણ અત્યારે જે મને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આપણે ત્યાં જે પ્રોડક્શન જે થયું છે એ પ્રમાણે એક્સપોર્ટના ચાન્સીસ ઘણા બ્રાઇટ છે. એટલે ન્યૂઝ બેઝ ઘણું બધું આમાં મુવમેન્ટ દેખાતી હોય છે. સમટાઈમ્સ આ બધી વસ્તુમાં તમે લાંબા સમયનું પ્રિડિક્ટ નથી કરી શકતા, પણ જે રીતે કંપનીએ પોતાનો ગ્રોથ કરી રહી છે એ પ્રમાણે ડેફિનેટલી એવું લાગે છે કે એલટી ફૂડ્સ ડેફિનેટલી લુક્સ વેરી ગુડ. પણ મેં જેમ કહ્યું કે રાઇડર એટલા માટે મૂકું છું કે અનસર્ટનિટી એની ટાઈમે પ્રિયતા કરશે કે આજે ક્યાંક વોર ડિક્લેર થઈ તો તમારા એક્સપોર્ટના જે કન્સાઇનમેન્ટ છે એના પર પણ અસર પડતી હોય છે. અને આવા જો અમેરિકા જેવા કન્ટ્રીઝ કે પોતાના સેફગાર્ડ કરવા માટે ને ડ્યુટી નાખી દે તો પણ એની ઇમ્પેક્ટ આવતી હોય છે. એ બાબતમાં થોડી વલ્નરેબિલિટી હોતી હોય છે. અધરવાઇઝ કોઈ આમાં નેગેટિવ પાસું મને દેખાતું નથી. પણ એક વસ્તુ એ ચોક્કસ છે કે જેમ હમણાં આપણે વાત કરી કે જીએસટીના ઘટાડાથી માત્ર કન્ઝ્યુમરને ફાયદો થયો જેવું નથી, પણ આપણી કોમ્પિટિટિવનેસ પણ વધે એવી પૂરેપૂરી શક્યતા છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મોટો બેનિફિટ મળશે કે જે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી રહેવા માટે એ મદદરૂપ થશે. એટલે હું એ રીતે બહુ મેજર રિફોર્મ્સ જોઈ રહ્યો છું કે આ વસ્તુ આપણને ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમ્પિટિટિવનેસ વધે એના માટેનું મોટું કામ કરશે. ત્રીજી વસ્તુ જે હું ઓલવેઝ કહેતો આવ્યો છું કે રિફોર્મ્સ તો ઘણા બધા થયા, એગ્રીકલ્ચર રિફોર્મ્સ હજી સુધી થયા નથી એટલા બધા. જો એ ગોડ વિલિંગ થઈ જાય તો હું માનું છું કે ઇન્ડિયા જેવી કન્ટ્રીને એટલો મોટો બેનિફિટ થશે કે વર્લ્ડમાં આપણી જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે એને પણ બહુ જ કોમ્પિટિટિવ ભાવે આપણે ત્યાં વેચી શકીશું. પણ એ ઇફ એન્ડ બટ છે. અધરવાઇઝ જે આપનો સ્પેસિફિક ક્વેશ્ચન છે એલટી ફૂડ માટે શોર્ટ ટુ મીડિયમ ટર્મ હું ડેફિનેટલી પોઝિટિવ છું. ઓકે, તો આપણે વાત થઈ એક્સપોર્ટને લઈને એલટી ફૂડ્સ કે જે આપણે સારી રીતે અહીંથી આપણે વિગતવાર માહિતી ઉપર આપણે ચર્ચા કરી છે. હસીમ સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપણા તરફથી ડિસ્ક્લેમર. જે આપણે સ્ટોક ઘણા ડિસ્કસ કર્યા છે, મને ખ્યાલ નથી, પરંતુ અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયો હોઈ શકે છે. વ્યુઅર્સને એટલી જ મારી એડવાઇસ છે કે આપ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો. ખાસ કરીને આ તક લઉં છું સૌ કોઈને મારી હાર્દિક શુભેચ્છા છે, દીપાવલીની શુભેચ્છા, નવા વર્ષની શુભેચ્છા છે અને ભગવાન સૌની સમૃદ્ધિ કરે એવી મારી પ્રાર્થના છે. યશ આપનો અને યોમિક આપનો ખૂબ ખૂબ આભાર. સર, ખૂબ ખૂબ આભાર. આપને પણ પૂરી શુભકામનાઓ અને નવા વર્ષમાં ફરી એકવાર મળીશું જલ્દી નવા ઉત્સાહ નવા ઉમંગ સાથે. ખૂબ ખૂબ આભાર હસીમ સર આજે સમય ફાળવવા માટે. અને સાથે સાથે વરુણ સર પણ આપણી સાથે જોડાયા, તો વરુણ સરનો આપનો આભાર માનીએ છીએ. વરુણ સર આપનો પણ વરુણ સરનું ડિસ્ક્લેમર એક વખત સ્ક્રીન પર દર્શાવી દો એટલે સાથે સાથે એ આપણી જે પરંપરા છે એ પણ સાથે સાથે પૂર્ણ થતી આપણને જોવા મળે. અને સાથે સાથે તમે જોઈ લો આજનો ક્લોઝ મુહૂર્તના સોદા માટે મામૂલી મજબૂતી સાથેનો થયો છે અને સૌથી વધુ જે મજબૂતીનો સેક્ટર હતો તે તમને જોવા મળ્યો છે મીડિયા, સાથે સ્મોલ કેપમાં ખરીદદારી થઈ, મેટલ, ફાર્મા, હેલ્થકેર, એનર્જી, ડિફેન્સ. એવું હંમેશા કહેવામાં આવે છે કે દિવાળીના મુહૂર્તના સોદામાં જે સેક્ટર્સ ચાલ્યા હોય તે આગળના સમગ્ર વર્ષના આગળના ભાગ માટે એટલે આ જે નવું વિક્રમ સંવત શરૂ થઈ રહ્યું છે ત્યારથી લઈને આગળ માટે થઈને આ જ બધા સેક્ટર્સ છે, આ જ બધા શેર્સ છે કે જે વધારે ચાલતા હોય છે. તો આ જ પરંપરા સ્વરૂપે આપણી આ મુહૂર્તના ટ્રેડિંગ માટેની વિશેષ રજૂઆતમાં દર્શક મિત્રો હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશો રજા અને ફરી એકવાર ન્યૂઝ કેપિટલના સમગ્ર પરિવાર તરફથી દિવાળીની અને નવા વર્ષની આપ સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ દર્શક મિત્રો. ખૂબ ખૂબ આભાર.